વાર્તાઓ ગ્રંથની વાત હજી નથી કરતો, વાર્તાઓમાં તમને કહું છું, તમે વાર્તાઓ વાંચો છો, 84-252 વૈષ્ણવની વાર્તા વંચાય છે, સત્સંગ થાય છે, એમાં પણ 84 વૈષ્ણવ 252 વૈષ્ણવની વાર્તા વંચાય છે. પણ એ વાર્તાની અંદર આવું ક્યાંય આવે છે? કોઈ પણ જગ્યાએ આ પ્રકારનો કોઈ પ્રકાર હોય એ આપે છે? ત્રીજી વસ્તુ, આ દીક્ષાની વાત કરી દઉં કે બ્રહ્મ સંબંધ પણ આમ નહોતું અપાતું, સેવા પણ આમ નહોતી પધરાવવામાં આવતી, જે અત્યારે પધરાવવામાં આપણને ઘણા સમયથી ટેવ પડી છે. ત્રીજી વસ્તુ કે આ બધા વૈષ્ણવ પહોંચી જતા હતા, પછી માલા પિરામણીનો મનોરથ થતો હોય, બાળકો પધારતા હોય, જય શ્રી કૃષ્ણ બોલાય, ચુમક પ્રગટાવાય, લોટીજીનો યમુનાજીનો વાટ થાય, જય શ્રી કૃષ્ણ બોલાય, 84-252 વૈષ્ણવની વાર્તામાં પહોંચી જાય અને એનાથી એમને પ્રાપ્તિ થતી હોય કે આની પાછળ આવી માલા પિરામણી થતી હોય, મહાપ્રભુજી ગુસાઈજી પધારતા હોય અને પછી લીલામાં પ્રાપ્તિ થતી હોય, એવા કોઈ પ્રસંગ 84-252 અંદર ક્યાંય મને તો જોવા મળ્યા નથી. એક વૈષ્ણવ કદાચ કોઈ હમણાં બોલશે તો એ પ્રસંગ કોઈ લાઇટ થાય તો બતાવું, બાકી એવા પ્રસંગ છે નહીં. એક પ્રસંગ છે નાગજી ભટ્ટનો નહીં, કૃષ્ણ ભટ્ટનો. પણ કૃષ્ણ ભટ્ટની વાર્તામાં માલા પિરામણીની જે વિધિ જે આપણે કરીએ છીએ એવી થઈ હોય એવો પ્રસંગ નથી, ખાલી આનંદ વ્યક્ત કરવાનો પ્રસંગ છે. કૃષ્ણ ભટ્ટના પ્રસંગની અંદર ખાલી આનંદ વ્યક્ત કરવા માટે વૈષ્ણવને બોલાવીને કીર્તન કરી, માલા કંઠીની વાત કરી છે. માલા પિરામણી મનોરથ થયો પછી લીલામાં પ્રાપ્તિ થઈ હોય ત્યાં સુધી ન થાય. એક ભાઈ એમ કહેતા હતા આજીવન તમે સેવા કરી હોય પણ માલા પિરામણી ન થાય તો નિકુંજના દ્વાર સુધી જવાય પણ નિકુંજમાં ન જવાય. પણ કૃષ્ણ ભટ્ટને તો પેલા પ્રાપ્તિ થઈ હતી, એમને ખબર પડી પછી ખાલી કીર્તનનો આનંદ મનાવ્યો છે. પ્રાપ્તિ પહેલા થઈ છે. આ તો આનંદ મનાવવાની આપણી રીત છે કે વૈષ્ણવ બોલાવીને ઠાકોરની સામગ્રીઓ ગાવી, પ્રસાદ દેવડાવીને કીર્તન કરી. અને માલા કંઠી પહેલા બજારોમાં મળતી નહોતી, લોકો બનાવતા હતા, હાથેથી કંઠી બનાવતા હતા, એટલે એકબીજાને વાટ કરતા, બીજું કંઈ હતું નહીં. કે દરેકને આવડતું ન હોય પણ જે આવડતું હોય વિશેષ એ વૈષ્ણવને ભેટ રૂપમાં કંઠી કાંઈ બજારમાં જોઈએ એટલી મળતી નહોતી એ સમયમાં. એ સમયમાં તુલસીજીની અંદરથી બધા પોતે એ બનાવતા, જેને આવડતું એ બનાવતા. પછી મનોરથ પ્રસંગે વૈષ્ણવ ભેગા થાય ત્યારે એમને ભેટ રૂપે આપતા કે ભાઈ આ વસ્તુ ભેટના રૂપમાં અલૌકિક વસ્તુ આપવી જોઈએ. બીજું કોઈ કારણ એમાં નહોતું કે ભાઈ માલા કંઠી વાટવાનું, બીજું કોઈ કારણ નથી કોડી બજારમાંથી લઈ આવો અને પછી બધાને વાટ કરો, એ કાંઈ આવશ્યક નહોતું. પણ માલા પિરામણીની કોઈ વિધિ મહાપ્રભુજીએ, શ્રી ગુસાઈજીએ, શ્રી ગોપીનાથજીએ, શ્રી હરિરાયજીએ, શ્રી પુરુષોત્તમજીએ અને છેલ્લે બધા બાળકો અત્યાર સુધીના થયા હોય અને એમાં છેલ્લે ઉકા આતાની વાર્તા તમે વાંચો છો તો ઉકા આતાએ પણ એમ નથી કીધું કે માલા પિરામણી કોઈ વિધિ છે. ઉકા આતા પણ એમ કહે છે, બીજા પ્રસંગો નથી વચાતા, ઉકા આતાની વાર્તા વંચાય છે. ઉકા આતાની વાર્તા મેં જોઈ બરાબર. એમાં ઉકો પૂછે છે આતાને કે માલા પિરામણી એટલે શું? એ કે આવું કોઈ શાસ્ત્રમાં કાંઈ વિધાન છે નહીં, પણ આપણે હવે પરંપરાથી આવું કરીએ છીએ, પણ આવું ક્યાંય છે નહીં. એમ તો એ આતાએ કહે છે કે આવું કંઈ છે નહીં. છે નહીં તો ચલાવવું શું કામ? એ વાત પૃષ્ઠ છે કે છે નહીં તો એને આપણે સંપ્રદાયમાં શું કામ ચલાવવું જોઈએ? કાંઈક ગોટાળો પાછું એમાં એક દાળમાં પાછું કાંઈક કાઢવું એમાં છે ખરું કાંઈક. એટલે આપણે એ બધા પહેલાં ક્યાં ક્યાં કાઢવું છે એ બતાવું છું ને પછી કંઈક એની ચર્ચા કરું છું કે આટલું ગોળમાલ ચાલી રહી છે. દીક્ષાની પદ્ધતિ ખોટી ચાલી, ઠાકોરજીની પધરાવવાની પદ્ધતિ આપણે કંઈક ખોટી ચાલી રહી, જે મહાપ્રભુજી ગુસાઈજી નહોતા કરતા. તમારી સામેની વાત છે, હું ખોટું બોલતો હું બની શકે, મારામાં કાંઈ સ્વાર્થ હોય ને ખોટું બોલી શકું, પણ વાર્તા હું સામે રાખીને કહું, તમે રાખો સામે વાર્તા. વાર્તામાં કોઈ એવી પદ્ધતિ ક્યાંય દેખાય છે કે દૂધઘર ભોગ ધરવાની આજ્ઞા શ્રી ગુસાઈજી કે મહાપ્રભુજી આપી, અનસકડી ભોગ ધરવાની આજ્ઞા આપી, પછી પાકી મર્યાદની આજ્ઞા આપી, આવી કોઈ પ્રકારથી ઠાકોરજી પધરાવતી વખતે શ્રી મહાપ્રભુજીએ કે શ્રી ગુસાઈજી આ પ્રકારની પદ્ધતિ અપનાવી એ આવ્યું નથી વાર્તામાં. પછી આગળ આપણે વિચાર કરીએ કે આ માલા પિરામણીમાં એટલી બધી શ્રદ્ધા છે આપણને કે લોકો પુષ્ટિ માર્ગની અંદર એ કંઈ પણ ન કરે, બ્રહ્મ સંબંધ બધા લઈ લેશે. હમણાં લિસ્ટ કરો એટલે બ્રહ્મ સંબંધ નામ લખાઈ જાય કે આટલા નામ લખો. બ્રહ્મ સંબંધ બધા હોંશે હોંશે લઈ લે, આખી જિંદગી ગમે એમ જીવે, આખી જિંદગી ગમે એમ પછી જીવવાની, બધી છૂટ, કોઈ કોઈને પૂછતું નથી. ના એ ગુરુ પૂછવા આવતા કે તમે શું કરો છો ભાઈ, બ્રહ્મ સંબંધ લઈને કરો છો શું? નથી ગુરુ પૂછતા, નથી શિષ્ય આવીને પૂછતો કે મારે કરવાનું શું એ કયો. ચાલે જ, બેયનું કામ ચાલે. ગુરુ નથી કહેતા કે ભાઈ તમે શું કરો છો,
અને શિષ્ય પણ નથી પૂછતા કે ભાઈ અમારે શું કરવાનું. મહાપ્રભુજીને પૂછતા હતા બ્રહ્મ સંબંધની અમારું કર્તવ્ય બતાવો, શું કરવું હવે. આજે કોઈ પૂછતું નથી. હે હા એ છે. હાલો એટલે પણ એક વસ્તુ નક્કી છે, એક વસ્તુ નક્કી છે, બોલવું હોય તો કાંઈક પ્રશ્ન હોય તો છૂટ છે, પ્રશ્ન હોય તો છૂટ છે. અને મૌખિકે પૂછી શકાય, માઇકે છે આપણે કે અવાજ આવે પ્રશ્ન પૂછી શકાય છે આપણે. તો બ્રહ્મ સંબંધ લેનારો વ્યક્તિ આખી જિંદગી પુષ્ટિ માર્ગને યાદ કરતો નથી. છેલ્લે ઘણા તો એવા આવે છે કે ગુરુદેવનું ચિત્ર લઈને આવે. એક ભાઈ તો મને ચિત્ર લઈને આવ્યો બતાવવા કે નામ ને બધું ભૂસાઈ ગયું છે કે આ મહારાષ્ટ્રી છે કોણ. મેં કીધું હવે શું કામ પડવાનું. એ કે આમ બાપુજીના ગુરુદેવ છે. માલા પહેરાવની વખતે હવે ખબર પડે કે હવે કંઈક જે બોલવી પડશે, એના કંઈક બાળકને પધરાવવા જોઈએ. નામ ને બધું ભૂસાઈ ગયું હતું નીચે, ખાલી ચિત્ર લઈને બતાવ્યું કે આ કોણ છે. અને હવે મેં કીધું આનું કામ શું, હવે આખી જિંદગી કામ ન પડ્યું તો હવે શું આનું કામ છે. તો કે નહીં હવે માલા પહેરાવને મનોરથ કરવો છે ને, એટલે હવે મારા ગુરુદેવનું તો ખબર પડવી જોઈએ કે ગુરુદેવ કોણ. એટલે બાપુજી પાસે આ જ ચિત્ર હતું, પણ એટલું બધું ઓલું થઈ ગયું, કોઈ ભેદ લાગીને કે ઓલું કે હવે બીજું કંઈ ખબર પડતી નથી, આ ચિત્ર આ છે કે બાપુજીના ગુરુદેવ આ છે. ત્યારે મેં કીધું મારા તાજજી મહારાજ છે, શ્રી બદ્રીનાથલાલજી મહારાજથી એક વખત આ સૌરાષ્ટ્રમાં પધારેલા છે. એ સમયમાં કોઈ બ્રહ્મ સંબંધ લીધા હોય તો મેં કીધું અમારા આ ચિત્ર મારા તાજજી મહારાજ શ્રી બદ્રીનાથલાલજી મહારાજ છે. અને એકાદ વખત એમને આ પરદેશ આ બાજુ કરેલો છે, લીંબુડા અને ત્યાં મુકામ બહુ રહેતું, એટલે એના કારણે તમારે અહીં કંઈક બ્રહ્મ સંબંધ થયું હોય. પણ જો હવે તમે ગુરુદેવને માનતા હો, અને અમે ગુરુદેવના વંશ જ છીએ, તો ગુરુદેવને માનતા હો તો કમસે કમ માલા પ્રામણી કરતા નહીં. અમારી તેમાં આજ્ઞા છે કે માલા પિરામણી ન કરતા. તમારે બીજું જે કરવું એ કરો, પણ માલા પિરામણી ન કરતા. કારણ કે મેં ઘણા બધા મનોરથ કર્યા છે માલા પિરામણીના, પણ મને આ પ્રશ્ન હરેક વખતે હતો કે ભાઈ આ છે શું, નથી કોઈ ગ્રંથમાં પ્રમાણ નથી, પણ આ ચાલે છે શું આપણને ખબર નથી. પણ પાકી પાકી ખાતરી થઈ ગઈ કે આ અંબક છે, લોલમ ફોલ છે, ત્યારથી મેં તો બંધ કરી દીધું કે માલા પિરામણીમાં જવું નહીં, માલા પહેરામણીની ભેટ લેવી નહીં, હાજરી આપવી નહીં. કારણ કે આપણને પાકી ખાતરી થઈ ગઈ. જ્યાં સુધી ખાતરી નહોતી ત્યાં સુધી ચાલે છે તો ચલાવી છે, પણ એક વસ્તુની ખાતરી થઈ ગઈ કે આ ખોટી વસ્તુ છે, કેવલ અંધશ્રદ્ધા છે. અને પુષ્ટિમાર્ગી વૈષ્ણવ બે વસ્તુ રાખે છે, બ્રહ્મ સંબંધ લે છે ને માલા પહેરામણી કરે, વચ્ચે કંઈ કરતા નથી. જેને આખી જિંદગી કંઈ નહીં કરે, જેને ગુરુદેવની ખબર નથી, એ ફોટો છેલ્લે કાઢે છે કે ભાઈ આમાં આ કોણ છે, તમારે કાંઈ બીજી લેવા દેવા કોઈ વસ્તુની નહીં આખી જિંદગીની. એની માલા પહેરામણી કરવી છે કે જેને સંપ્રદાય સાથે કાંઈ લેવા દેવા નહીં. બાપુજીની પાછળ માલા પહેરામણી તો કરવી જોઈએ. તો આ માલા પહેરામણી કેવળ સૌરાષ્ટ્રમાં થતી એક પ્રથા છે. સૌરાષ્ટ્રની બહાર વૈષ્ણવને માલા પહેરામણીની ખબર નથી, પણ જે ખબર કદાચ પડી હોય તો અહીંના સંપર્કને કારણે કોઈ અહીંથી રહેવા ગયો હોય અને એને એવું મનોરથ કર્યો તો એનાથી લોકોને જાણકારી થઈ હોય. બાકી તો સૌરાષ્ટ્ર સિવાય આ પ્રથાની કોઈને ખબર નથી. હમણાં એક પૂનામાં માલા પહેરામણીનો એક મનોરથ થયો ઘણા ટાઈમ પહેલાં, એટલે એને એક પુસ્તક બહાર પાડ્યું. મને વિચાર આવ્યો કે પૂનાની અંદર માલા પહેરામણી કરવાવાળું છે કોણ, કે એ બાજુ તો આ પ્રથા છે નહીં. પછી એને લખ્યું કે એના વતની જે છે માલા પહેરામણી મનોરથ કરનાર મૂળ પાજો જ ના. મેં કીધું બસ એ તો આઈનો જ રહેલો હોય, બાકી ત્યાંની કોઈને આ લોકોને ખબર નથી ને આ મનોરથ થયો કેમ. પાછળ એને પુસ્તક બહાર પાડ્યું, પણ નીચે પછી લખ્યું હતું મૂળ વતની આ પાજો જ, અહીંયા રહેતા હશે એ લોકો વર્ષોથી, અને એ લોકો અહીંયા માલા પહેરામણી મનોરથ કર્યો. તો ત્યાંના બાળકો એમ લખ્યું કે માલા પહેરામણી એવી સુંદર પ્રથા છે કે પુષ્ટિ માર્ગના આ 3 સંસ્કાર છે, નામ દીક્ષા, બ્રહ્મ સંબંધ દીક્ષા અને માલા પહેરામણી. લોકોએ આનો પ્રચાર કરવો જોઈએ અને મનોરથો આવા કરતા રહેવા જોઈએ. તે મહારાષ્ટ્રીને એમ થઈ ગયું કે સૌરાષ્ટ્રના બાળકો એકલા કમાય એના કરતાં આ તો સારો રસ્તો છે. તો અહીં પ્રચાર થાય તો કે એકલા સૌરાષ્ટ્રના બાળકો કમાઈ જાય એના કરતાં આપણે પણ અહીંયા શરૂ કે કાંઈ કરવાનું નહીં, માલા પહેરામણી કરવાનું. આમાં 3 કલાક બોલવું પડે, કંઈક વાંચવું પડે, કંઈક જવાબ દેવો પડે. માલા પહેરામણી કરવાનું શું કરે, કીર્તનિયા કીર્તન કરી દે, મર્યાદી સામગ્રી કરી દે, ઢાળીલાવાળા ઢાળીલા કરી દે, નાચી દે, ભેટ બોલાય બધી. અમારે કાંઈ કરવાનું નહીં, થોડીક વાર બેક કીર્તન બેસવાનું, જય શ્રી કૃષ્ણ બોલાઈ જાય, ઈચ્છા હોય તો એકાદ કીર્તનમાં બેસીએ. ઢાળીલાવાળા હવા સુધી નાચે,
અમારે તો 2 કલાક જેટલી ઈચ્છા હોય કલાક બેસીને નીકળી જઈએ. આખી રાત નાચીને જેટલી ભેટ ભેગી થાય એ અમને આવીને તરી જાય. તો સાવ સહેલો રસ્તો હતો. એ ત્યાંના બાળકોને એમ થયું કે સૌરાષ્ટ્રના બાળકો ખરેખર બુદ્ધિશાળી હશે કે ઘરે જઈને સુઈ જાય ને આખી રાત ઓલો નાચે એને ભેટ મળે. હા એ વાત છે. એ સારો પ્રશ્ન કે ભાઈ માલા પ્રામણના બાને કોઈ ભજન કરે તો કાંઈ વાંધો. તો શ્રી ગુસાઈજી એમ આજ્ઞા કરે છે કે ભજન કોઈ બાના વગરનું હોવું જોઈએ. ગુસાઈજી એમ કહે છે કે પુષ્ટિ માર્ગની ભક્તિ ઈ બાને ભજન થાય તો ગુસાઈજી કહે છે એ ભજન નથી. શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે ભક્તિ હંસ નામના ગ્રંથમાં શ્રી ગુસાઈજી કહે છે કે ભક્તિ નિરુપાધિક હોવી જોઈએ. કોઈ શરત, કોઈ કામના, કોઈ બાનું, શાક લેવા નીકળ્યા છીએ ને હવેલી દર્શન કરતા જાય તો શાક લેવા નીકળ્યો કે હવેલી દર્શન કરવા નીકળ્યો? તો શાક લેવાનું મુખ્ય કાર્ય છે તો હવેલી દર્શન એ શાક લેવાનું અંગ જ છે. શાક લેવાની જવાની જે ક્રિયા છે એનું અંગ હવેલી દર્શન કરવું છે. તો હવે હવેલી દર્શન નહીં પણ એ શાક લેવાની ક્રિયાનો એક ભાગ છે. રસ્તામાં નીકળ્યા છે તો હવેલી આવતી જાય દર્શન કરતા જાય. શ્રી ગુસાઈજી કહે છે કે આપણું ભજન કેવું હોવું જોઈએ કે જેની અંદર કોઈ પણ પ્રકારનું બાનું, કોઈ પ્રકારની કામના, કોઈ પ્રકારનો સ્વાર્થ, કોઈ પ્રકારની શરત એ ન હોય તો એ ભજન છે. નહીં તો એ ભજન પણ અન્યાશ્રય રૂપ છે. આ વસ્તુની આપણને ખબર નથી. ગુસાઈજી એમ કહે છે કે શરત અને કામનાથી જો તમે ભજન કરશો તો એ અન્યાશ્રય છે, પુરુષોત્તમ સંબંધ રહિત છે. એટલે વાંધો, બાકી કંઈ વાંધો નથી કે ભાઈ બાનાથી શું કામ? આનંદથી, સ્નેહથી રોજ પોતાના જીવનનો એક ક્રમ છે માનીને કરો તો તમે પુષ્ટિ ભક્તિ કરી રહ્યા છો. અન્યથા તો અન્યાશ્રય થશે કે જો કંઈ બાનાથી કરતા હશો કે ભાઈ માલા પ્રાણ તો કોઈ ભજન કરવા માટે કોઈકને પહોંચવું જરૂરી ને તો પછી કે લોકો એ બાને જ ભજન કરતા હોય તો કોઈક પહોંચે તો ભજન કરે, ન પહોંચે તો ન કરે. માલા પ્રાણ તો ક્યારે થાય કોઈક પહોંચે તો બાનું થઈ ગયું ભાઈ કોઈ પહોંચશે તો બધા ભેગા મળીને આખી કીર્તન કરશે, પછી કીર્તન નહીં કરે તો એ ભક્તિ જ નથી. પેલી વસ્તુ તો એને ભક્તિ નહીં કહેવાય. પૂજ્ય શ્યામ મનોહરજી શ્યામુ દાદા એક પ્રસંગ કહે છે, શ્રી ગોકુલનાથજીનો પ્રસંગ કહે છે, બહુ સરસ પ્રસંગ છે આ બાનાથી ભજન કરવાનો. શ્રી ગોકુલનાથજી જ્યારે એ જહાંગીરની સભામાં એ પધારતા હતા તો રસ્તો કાપવા માટે રાત ને દિવસ ચાલીને જવું પડે. રાતના બધા ચાલતા હતા ત્યારે વૈષ્ણવે શ્રી ગોકુલનાથજીને કીધું કે ભાઈ કંઈક ભગવત ચર્ચા કરો તો આપણો રસ્તો કપાઈ જાય શાંતિથી. તો કંઈક ભગવત ચર્ચા કરીએ તો એ બાને ભગવત નામ લેવાય, રસ્તો કપાય. ગોકુલનાથજી કહે નહીં, લૌકિક વાત કરો. રસ્તો કાપવો હોય તો લૌકિક વાત કરો, ભગવત ચર્ચા રસ્તો કાપવા માટે નથી. પૂર્ણ આ રસ્તો કાપવા માટે ભગવત ચર્ચા નથી કે ભગવત ચર્ચા ઊંઘ ઉડાડવા માટે નથી, પણ ઊંઘ બરાબર ઉડી જાય ને પછી ભગવત ચર્ચા કરવી. શ્રી ગોકુલનાથજી ના પાડી દીધી કે લૌકિક ચર્ચા કરો. રસ્તો કાપવો છે ને તો લૌકિક મારી તારી કરો, કાંઈ વાંધો નહીં, પણ રસ્તો કાપવા માટે ભગવત નામ લેવું અને ભગવત ચર્ચા કરવી એ ભગવત ચર્ચાનું અપમાન છે. તો આ વસ્તુ છે કે બાનાથી લેવાયેલું ભગવત નામ એ પાછું ભક્તિ નથી. બાનાથી શું કામ લેવું? એમને એમ લે ને, મરવું કોઈને જરૂરી છે? આ કીર્તન કરો તો રોજ રાતના કીર્તન કરો ને, રોજ રાતના કીર્તન કરો, રોજ દાઢી લીલા કરો, કાંઈ વાંધો નથી. પણ કોઈ શરત હોય, કોઈ બાનું હોય તો પછી ભક્તિ નહીં રહે. તો ખાલી એ ભક્તિ નહીં રહે તો પછી શું થશે? કાંઈ નહીં થાય, બોલ્યા કરો. કીર્તન નહીં રહે, ભગવાન નામ નહીં રહે. ભગવાન નામ પણ ભગવાન નામ નથી. પુષ્ટિ માર્ગના સિદ્ધાંત પ્રમાણે મહાપ્રભુજી કહે છે કે ભગવાન નામ પણ ભગવાન નામ નથી. કારણ કે તમે ક્યાં હેતુથી લીધું? તમારો સ્વતઃ ભગવાનમાં પ્રેમ નથી, પણ તમે કંઈક બાનું છે કે આજનું ભગવાન નામ, એ બાને ભગવાન નામ લેવાય. એ બાને લેવાની જરૂર નથી. નિયમિત તમારા જીવનમાં શ્રી કૃષ્ણ શરણમ જેટલું બોલાય એટલું બોલો તો તમે નિયમિત બોલી રહ્યા છો, પ્રેમથી બોલી રહ્યા છો, કોઈ કારણ વગર બોલી રહ્યા છો તો એ ખરેખર ભગવાન નામ છે. એ ભગવાન નામ છે ખરેખર. બાકી તો કેસેટે વાગે છે આખો દિવસ શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ ઘરમાં વસાવી લ્યો, આખો દિવસ વાગ્યા કરે તો શું ભગવાન નામ છે? શું ભક્તિ વધશે એનાથી? કોઈ દિવસ ના વધે. આખો દિવસ વગાડ્યા કરો, ઘરમાં વગાડે છે શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ.
એ આખો દિવસ વાગ્યા કરે, તો એનાથી શું ભક્તિ થાય? તો પછી આપણું ધ્યાન ન હોય, આખો દિવસ વાગતું હોય, ઘરમાં એક વાગે છે વસ્તુ, પણ બાનું કે શરત હોય ત્યારે ભક્તિ રહેતી નથી. ભક્તિનું નિગૂઢતમ સ્વરૂપ છે નિરુપાધિક સ્નેહ. ભગવાનમાં એવો સ્નેહ કે જેમાં કોઈ કામના ન હોય, કોઈ શરત ન હોય, કોઈ પ્રકારની આદાન પ્રદાનની ભાવના ન હોય. પ્રહલાદજી જ્યારે નરસિંહજી પ્રકટ થયા તો પ્રહલાદજીને પણ ભગવાને કીધું માંગો. ત્યારે પ્રહલાદજીએ એમ કીધું કે જો ભગવાન પાસેથી હું કંઈક માંગુ તો હું ભક્ત નથી, વણિક છું, વાણિયો છું, હું વેપારી છું. આપણે વેપાર નથી કર્યો, આપણે ભગવાનને મેં તમારી ભક્તિ કરી છે. તમે એમ કહો છો માંગો તો તમે ભક્તિ કરી, તમે કંઈક આપી દો, વાત પૂરી થઈ ગઈ. તો આપણો એક સોદો થયો, એક વેપાર થયો કે મેં તમને આપ્યું, તમે મને કંઈક આપી દીધું. મેં તમને પૈસા આપ્યા, તમને મને એમાં સારો માલ આપી દીધો. તો પ્રહલાદજી ના પાડી દે છે ભગવાનને કે તમે આમ કહો છો કે માંગો, તો કે હું ભક્ત છું, હું વેપારી થોડો છું કે તમારી પાસેથી વાણિયો, વણિક થોડો છું કે માંગી લઉં, હું તો ભક્ત છું. તો પ્રહલાદ નરસિંહજીનું મોઢું બંધ થઈ ગયું કે આ તો મને કીધું, મારી સામે જ જવાબ આપ્યો, બરાબર જવાબ આપી દીધો. નરસિંહજી પણ એમ થઈ ગયું ખરેખર સાચો જવાબ છે. નરસિંહજીને એટલું વહાલ આવ્યું પ્રહલાદ ઉપર કે ઠાકોરજી એને પોતાની ગોદમાં બેસાડીને ચાટવા માંડ્યા. કારણ કે પશુ જે છે પ્રેમ કરે તો ચાટે. તો નરસિંહજી તો ત્યારે એ સિંહના રૂપમાં પ્રકટ થયા છે, એ પ્રહલાદજીને ચાટવા માંડ્યા. કારણ કે પ્રહલાદજીના સ્નેહની અંદર કોઈ શરત નહોતી, કોઈ કામના નહોતી. તો ભાઈ બાપાઓ શું કે એ તો મર્યાદાની વાત છે. મર્યાદા નથી ભાઈ, આ પુષ્ટિ છે. પ્રહલાદજીની અંદર કોઈ સ્નેહની અંદર કોઈ શરત નહોતી, મર્યાદાની વાત નથી. આ ભગવાનને પણ કહી દીધું, નરસિંહજી માંગવાનું કીધું. ગમે એવો પાકો મર્યાદા આપણામાં હોય કે હું ભગવાન એમ કે માંગો તો આપણને વિચાર આવે છે કે આ વસ્તુ માંગી લે, બહુ કૃપા કરી જ છે અને બહુ આજ્ઞા કરી રહ્યા છે તો માંગો, શું વાંધો. ગમે એવા હોય, જીવ આપણે એવા છીએ. હું હોઉં ને કદાચ ગમે એવું પ્રવચન કંઈ કરતો હોઉં, પણ ભગવાન પ્રકટ થઈને એમ કે માંગ, તો આપણને વિચાર આવી જ જાય કે હવે આજ્ઞા જ કરે છે તો માંગી જ લેવા દો. પણ પ્રહલાદજી એમ કહી શકે ભગવાન તમે શું બોલો છો? આપણો સંબંધ કે આવો આદાન પ્રદાનનો થોડો સંબંધ છે. હું ભક્ત છું, અને ભક્ત જો ભગવાન પાસેથી કંઈ માંગતો હોય તો એ ભક્ત નથી હોતો. એ તો વાણિયા જેવો વેપારી હોય છે કે જે કંઈક લઈને કંઈક લઈ લે છે, કંઈક આપે છે ને કંઈક લે છે. તો આ પુષ્ટિની વાત છે. આપણે ત્યાં ઉત્સવ મનાવીએ છીએ નરસિંહજીના પ્રાકટ્યનો, આપણે ઉત્સવ મનાવીએ છીએ એટલા માટે જ મનાવીએ છીએ કે પ્રહલાદજીનો આવો સ્નેહ ભગવાનમાં હતો, એ પણ પુષ્ટિ છે. ભગવાને એમના ઉપર જે કરી છે, ભક્ત વત્સલતા પ્રકટ કરી છે, એ પણ પુષ્ટિ છે. ભગવાન કહે છે હું ખાલી મૂર્તિમાં નથી, સર્વત્ર વ્યાપક છું. એનું પણ પ્રમાણ બતાવ્યું છે નરસિંહજી રૂપે પ્રકટ થઈને કે હું સર્વત્ર વ્યાપક છું. તે વ્યાપકતા પણ પ્રભુએ ત્યાં એ બતાવી છે. એટલે માલા પેરામણીની જે વાત થઈ ગઈ, માલા પેરામણીની અંદર કીર્તન થાય છે, વૈષ્ણવ પ્રસાદ લે છે, એમાં શું ખોટું છે? ખોટું એટલું જ છે કે કોકની પાછળ કરવામાં આવે છે, કંઈક નિમિત્તથી કરવામાં આવે છે, સ્વતઃ સ્નેહપૂર્વક કરવામાં. વૈષ્ણવને રોજ પ્રસાદ લેવડાવો, 1000 વૈષ્ણવને લેવડાવો, કાંઈ વાંધો નથી, રોજ લેવડાવો, તમારી શક્તિ છે. પ્રસાદ લેવડાવવામાં વાંધો નથી, કીર્તન કરવામાં વાંધો નથી, ભગવાન નામ લેવામાં વાંધો નથી, પણ બાનાનો વાંધો છે કે આના કારણે આપણે લઈએ છીએ. સ્વતઃ નથી લેતા, પણ માલા પેરામણી છે એટલે લઈએ છીએ. આપણે ત્યાં પાઠ બેસાડવાની પદ્ધતિ થઈ, એ પણ હકીકતમાં મર્યાદા માર્ગીય અનુષ્ઠાનની પદ્ધતિમાંથી આવેલી પદ્ધતિ છે. આપણે ત્યાં પાઠ કરવાની બધા વૈષ્ણવ ભેગા થાય અને યમનાષ્ટકના પાઠ કરે. ઓમ યમનાષ્ટક ન કરતો હોય, ગણીને પાછા કરે, માંડવી દાણા મૂકતા જાય, 41 કરવાને, 108 કરવા. આ બધી મર્યાદા માર્ગીય પદ્ધતિઓ અનુષ્ઠાનોની જે પદ્ધતિ હતી. આપણે ત્યાં તો એક યમનાષ્ટક બોલાય, એક શ્લોક બોલાય, પણ એના ભાવનો વિચાર થાય, શ્રીમનાજીના સ્વરૂપનો વિચાર થાય, એ જે શ્લોકમાં રહેલી આજ્ઞાનો વિચાર કરવામાં. આપણે ત્યાં તો પાઠ કરવાની પદ્ધતિ આવી હતી, પણ આપણે ત્યાં બધા પાછા શું કે ઈ બાને યમનાષ્ટકના પાઠ થાય. ભાઈ ઈ બાને નથી કરવા, એક શ્લોક પ્રેમથી કરે, ચાલો એક શ્લોક કરે. એટલે અમે પણ એક વખત પાઠ એવી રીતે જોયા જુનાગઢમાં, સર્વોત્તમજીના 35 પાઠ. બધા પાઠ કરે, દાણા મૂકતા જાય, કોઈ પછી એક પાઠ કરીને 2 દાણા મૂકી દે, પાઠ એક કરીને દાણા 2 સરખાવે. આ દુનો ખાલી કરવો હોય ને. એટલે
વચ્ચે બાજુ ફલાર લેવડાવો, વચ્ચે ફલાર કરવો જોઈએ, માંડવી નાણાં માંડવી પાક એ ફલાર લેવાય, પછી પાછું પાઠ પૂરા થાય બધાને પ્રસાદ લેવડાવો. એટલે પ્રસાદ લેવાની ઉતાવળ હોય, પાછો બે સરકાવતા, એક પાઠ કરીને બે સરકાવી દે. એમાં બધાએ તો પાઠ થઈ ગયા, એમાં એક બેન છેલ્લે સુધી રહી ગયા કે મારા તો જે અડધા જ થયા છે, રોવા માંડ્યા કે બધા ઉઠીને વયા ગયા અને હું આ એકલી રહી ગઈ ને મારા તો જે અડધા પાઠ માંડ થયા છે. તો મેં કીધું તમે સાચા પાઠ કર્યા હશે, આ બધા ફટફડાટ બોલાવી. એક બેન કહે કે મેં તો એક કરી લીધા ને બીજાના બે કરાવી દીધા, બીજા બેને ઘટતા હોય એ પાસે પોતે કરાવે એમ. તો મેં કીધું ત્રીજા આના કરાવો, બીજું શું થાય, એટલી ઝડપ. તો આ રીતે પાઠ કરવાની પદ્ધતિથી હવે ઈ બાને ભગવત નામ લેવા, આપણે કે ઈ બાને લેવાય, પણ ઈ બાને લેવું તો આવી રીતે આવા બધા પ્રકરણ થાય. એના કરતાં આપણે ત્યાં પાઠ કરવાની પદ્ધતિ નિત્ય છે, રોજ પાઠ કરવો જોઈએ. નિત્ય સ્નેહપૂર્વક આપણે કોઈ નિત્ય નિયમપૂર્વક એક દિવસ ભેગા થઈને પાઠ કરશું તો આવી રીતે કરશું, પણ એક દિવસે કરશું પછી રોજ કરે છે યમનાષ્ટક. જે પાઠમાં બેસા હશે ઘરે રોજ પાઠ એક યમનાષ્ટકનો પાઠ પણ નહીં કરતા હોય, એ દિવસોમાં 41 કરતા હોય કદાચ, પણ એ દિવસે ઘરે એક પણ નહીં કરતા હોય, પણ ઘરે એક રોજ કરે કે એક શ્લોક પણ રોજ કરે એ વધારે મહત્વનું છે. એક દિવસ ભેગા થઈને 41 કરી લે એ એટલું મહત્વની વસ્તુ નથી. તો કેટલું બધું આ રીતે આપણે બધું કરતા આવ્યા છીએ. ઘણા એમ કે છે કે આ તો પહેલેથી ચાલ્યું આવ્યું છે, પણ પહેલેથી બધું ચાલ્યું આવ્યું બધું સિદ્ધાંત થોડું થઈ જાય. પહેલેથી ચાલ્યું આવ્યું એ સિદ્ધાંત ન થાય. સિદ્ધાંત તો આચાર્યોએ જે ઉપદેશ કર્યો છે, એમના ગ્રંથમાં જે રહેલું છે એ સિદ્ધાંત બનતો હોય છે. પ્રણાલિકા ગમે એટલી જૂની હોય, પણ સિદ્ધાંતથી જો વિરુદ્ધ હોય એ પ્રણાલિકા સિદ્ધાંત રૂપે કોઈને અપનાવવાની હોતી નથી. અને આજે પ્રણાલિકા ખોટી પડી છે એવું નહીં, ગુસાઈજીના વખતમાં ખોટી પ્રણાલિકાઓ પડી હતી. વાર્તા જો કે ગુસાઈજીના વખતમાં પણ ખોટી પ્રથાઓ હતી, ગોકુલનાથજીના વખતમાં પણ ખોટી પ્રથાઓ ચાલી હતી. તો મહાપ્રભુજીના સીધા જ શ્રી ગુસાઈજી એમના પુત્ર એમના વખતે જો ખોટી પ્રથા ચાલે તો 500 વર્ષ પછી શું કામ ન ચાલે? શ્રી ગુસાઈજીને વિચાર થઈ ગયો કે આવું ચાલ્યું કેમ? શ્રી ગુસાઈજીને પણ વિચાર થઈ ગયો કે આવું ચાલ્યું કેમ? ગુસાઈજી જ્યાં કોઈ વૈષ્ણવને ઘરે પધારે, બધા વૈષ્ણવના ઘરમાં ઠાકોરજીને ભોગ ધરે તો બધે જગ્યાએ દાંતણ, જ્યાં જોઈએ દાંતણ, જ્યાં જોઈએ દાંતણ. ગુસાઈજી કે છે આ સેવા પ્રકારમાં ક્યાંય લખ્યું નથી અને બધાના ઘરમાં દાંતણ આવે છે ક્યાંથી? આ કોને ચલાવ્યું આ નવો માર્ગ કે દરેક વૈષ્ણવ પોતાના ઠાકોરજીને ભોગ ધરે, એમાં દાંતણ તો એક લગાડેલું હોય જ, તુલસી પત્રની જેમ. એટલે ગુસાઈજી પછી કીધું આ તો આવું કઈ સેવા પ્રકારમાં તો આવતું નથી, દાંતણ રાખવું ફરજિયાત હોય. પછી ગુસાઈજીએ પૂછ્યું કે ભાઈ છે શું તમારું આ દાંતણ શું કામ? કે ભાઈ મેં ઓલા ભાઈની ઘરે જોયું હતું એટલે કહ્યું છું, મને ખબર નથી. એ તો ઓલા ભાઈ આમ ભોગ ધરતા હતા એટલે મેં આમ ધર્યું, મને ખબર નથી. મને એમ કે એ આપણા કરતા જાણકાર હોય, એ કરતા હોય સાચું કરતા હોય એટલે અમે કર્યું. એમ વાત પોતતા પોતતા કે બધા છેલ્લે વ્યક્તિ છે એને પૂછ્યું, ઓલા ભાઈ એને પૂછ્યું ભાઈ તમે ક્યાંથી શીખાવો? અમે આ ભાઈ પાસે શીખાય. એને પૂછ્યું તો છેલ્લે વાત એમ મળી કે એક વૈષ્ણવ એક ઓલા માજીના ઘરમાં, માજી નિષ્કંચન, એની પાસે કોઈ ચમચી કે એવા સાધન નહોતા અને ખીચડી છે એ મિલમાંની સામગ્રી એટલે ખીચડી, એ ખીચડી બહુ ગરમ હતી અને ખીચડીનો નિયમ એવો છે કે સાવ ઠંડી થઈ જાય તોય આનો આનંદ ન આવે. અતિ ગરમ હોય તો ઠાકોરજીને પરિશ્રમ થાય. તો ઠાકોરજી હલાવીને એ આરોગી શકે એવા ભાવથી એને દાંતણ એક રાખ્યું, કમસે કમ હલાવીને ઠાકોરજી આરોગે. કારણ કે મારી ઘરમાં કોઈ ચમચી નથી, કોઈ સાધન નથી. એવા નિસાધન વૈષ્ણવ હતા. કોઈ વૈષ્ણવની પાસે જોઈ ગયું કે આવા માજી ભગવતી જો દાંતણ ધરતા હોય તો આપણે ધરવું જોઈએ. ઠાકોરજીનાથી રાજી થતા હોય તો આમાં શું મોટી વાત છે, દાંતણ લઈને ધરવું. એટલે પ્રણાલિકા ચાલી, દાંતણની પ્રણાલિકા ચાલી. તો ગુસાઈજીને વિચાર થઈ ગયો કે ભાઈ આપણને ખબર પડતી નથી કે મેં ક્યાંય પ્રકટ કર્યું નથી, મહાપ્રભુજીના ગ્રંથમાં ક્યાંય નથી, તો વૈષ્ણવ આવું કરે છે શું કામ? તો પ્રથા ચાલી ને દાંતણની પ્રથા, કાંઈ એનું કંઈ જેને કહેવાય કોઈ ઠામ ઠેકાણું નથી પણ ચાલ્યું. તો પછી 500 વર્ષ સુધી માલા પહેરવાનું શું કામ ન ચાલે? પછી તો ચાલી શકે, એ વખતે ચાલતું હોય તો આ વખતે કેમ ન ચાલે? ગુસાઈજીના વખતમાં ચાલતું હતું. શ્રી ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે કે શ્રી ગોકુલનાથજીને પણ વિચાર થયો કે એક વૈષ્ણવ ત્યાં સેવા પ્રકાર જોયો તો એ વૈષ્ણવ કેવી રીતે સેવા કરે, પાછા બેસે
સેવામાં પાછા ઊભા થાય ત્યારે ધોતી હોય એની પાછળની લાંગ ખોલી નાખે પછી પાછી લગાડે. દંડવત કરે તો પાછા ઊભા થાય, લાંગ ખોલે પછી લગાવે. ગોકુલનાથજીને પણ વિચાર થયો કે આ પ્રથા છે શું, વારે વારે લાંગ ખોલવું ને પછી લગાવવું. એને પૂછ્યું કે ભાઈ તમે આવું સેવામાં વારે વારે આવું શું કામ કરો છો, લાંગ ખોલો છો પાછા લગાવો છો, આવું શું કામ કરો છો? કે દાદા આમ કરતા હતા, દાદા અમારા સેવા કરતા ત્યારે આમ જ કરતા, અમે રોજ બરાબર જોતા હતા. હા, એ જેમ સેવા કરતા એમ અમે સેવા કરીએ છીએ, પણ શું કામ કરી દાદા શું કામ કરતા એ અમને ખબર નથી, પણ દાદા જેમ કરી એમ જ થાય છે. અત્યારે અમારા ઘરમાં એમ જ ચાલ્યું એવું છે. પછી વિચાર કર્યો કે દાદા આવું શું કામ કરતા, કે દાદાનું શરીર બહુ જાડું હતું અને પોતળી નાની પહેરતા હોય તો નીચે બેસે ખુલી જાય, પાછી આમ લગાવે. છોકરાઓ એ જ જોતા હતા કે કેમ સેવા કરે, કે આમ ઊભા થાય, લાંગ ખોલવાની પાછી આમ લગાડવાની. છોકરાઓ તો જે પાતળા હતા એ કઈ જાડા ન હતા, પણ દાદા ખૂબ જાડું શરીર હતું. ગોકુલનાથજીના પ્રસંગમાં આવે છે કે આવું બનતું, એ વખતે પણ આવું બનતું હતું. ખબર નથી શું કામ થાય છે એ ખબર નથી, ક્રિયા જોતા હતા, ક્રિયા જોઈ છે એને કે આમ થાય, શું કામ કરતા હતા એ નહીં ખબર નહોતી. પણ દાદા કરે એમ આપણે કરવું જોઈએ. સેવાનો પ્રકાર તો એ છે કે અમારા દાદા જેમ કરતા એમ અમે પણ કરી. તો ખોટી પ્રથાઓનું કંઈ આ ધોતીની લાંગ જેવું પણ હોઈ શકે, ડોશીમાં દાતણ જેવું હોઈ શકે, અને આવી પ્રથાઓ ચાલતી હોય છે. પ્રથાઓ કે પ્રણાલિકાઓ કોઈ સિદ્ધાંત હોતા નથી, એને આપણે સિદ્ધાંતની સાથે મૂલવવી જોઈએ. સિદ્ધાંતને જાણીને એ સિદ્ધાંત સાથે જે કાંઈ પ્રણાલિકાઓ હોય એ પ્રણાલિકાને આપણે મિલાવવી જોઈએ, અને પછી જો સિદ્ધાંતથી સંગત હોય તો એને માનવી જોઈએ. સિદ્ધાંતથી જો વિસંગત હોય તો એ પ્રણાલિકાઓ આપણે માન્ય કરવી જોઈએ. આટલો વિવેક જાગૃત થઈ જાય તો પછી મારે કોઈ ટીકા ટિપ્પણ બોલવાનું આવતું નથી. ઘણા કહે છે કે ભાઈ કોઈ ટીકા ટિપ્પણ તો નહીં કરે ને, શિબિરમાં આવીને કંઈક આડુડું તો નહીં બોલે ને, બોલવાનું આવતું જ નથી. જો આટલો વિવેક આપણે જાગૃત થઈ જાય, મહાપ્રભુના સિદ્ધાંતોને જાણો, શરણાગતિ, સમર્પણ, સેવા, ભક્તિ, આ મૂળભૂત સિદ્ધાંતોને સમજો. એ જે મહાપ્રભુજીએ બતાવેલી છે એ પ્રકારથી એના ઉપદેશોને સમજો, એની સાથે પ્રણાલિકાને મેળવો કે આ પ્રણાલિકા એનાથી સુસંગત છે કે નહીં. જો ન લાગતી હોય, એના સાથે મેળ ન મેળતો હોય આનો કોઈ, તો પછી એને આપણે ત્યાગ કરી દેવી જોઈએ. એ પ્રણાલિકાને આપણે માનવી જોઈએ નહીં. એ દાદા ખોટા નથી, એનું જાડું શરીર હતું, લાંગ ખુલી જતી હતી, લગાડતા હતા, એ સાચું હતું. પણ છોકરા જે કરે છે એને જોઈને એ ખોટું કરે છે, કારણ કે એવું કરવાની જરૂર નથી. દાદાનું શરીર જાડું હતું, સતત એ લાંગ ખુલી જતી હતી તો એ લગાડતા હતા, તો છોકરા કે સેવામાં આમ જ થાય. અમારા ઘરમાં તો હજુ સુધી જ પ્રથા છે કે જ્યારે ઊભું થવું, દંડવત કરવા, ઊભું થવું, લાંગ ખોલવી, લગાડીને પછી ઊભા થવાનું. જ્યારે બેસો ત્યારે લાંગ ખોલી લેવાની, ઊભા થાવ, લગાડીને પછી. તો આ પ્રકારની રીત કે દાદા કરતા હોય, દાદાને તો એ લાંગ ખુલી જતી હતી, એ જાડું શરીર હતું, તો આવું થતું હતું. તો એ પ્રકારથી આપણે પણ સમજી જવું જોઈએ. સિદ્ધાંત સમજાવશું તો આપણે પ્રણાલિકા સાચી કે ખોટી એ આપણને ખબર પડે. લોટી ઉત્સવ આપણે કરતા હતા તો શું કામ કરતા હતા કે બધા વૈષ્ણવ ત્યાં મથુરા જઈ શકતા નહોતા. પગપાળા ચાલીને જવું, ગાડામાં જવું, કોઈ ભાગ્યશાળી હોય એ મથુરા જઈ શકે, યમુના પાન કરી શકે. એને એવી ભાવના થઈ કે ભાઈ આપણે તો પહોંચ્યા અહીં સુધી, ગામના કેટલાય લોકો એવા છે કે જેને ક્યારેય યમુના પાન ન થઈ શકાય. એ લોટીજી પધરાવીને આવે, કીર્તન કરીને બધાને આપણે ભેગા કરવાનું. જ્યારે વૈષ્ણવ ભેગા થાય ત્યારે આપણે ત્યાં કીર્તન કરવામાં આવે. કોઈ વૈષ્ણવ બધા એકત્ર થાય, ભેગા થાય, આપણે મળીને કીર્તન કરીએ, યથાશક્તિ કાંઈ પ્રસાદ વાટીએ. તો વૈષ્ણવ ભેગા થઈને ત્યારે એમનાજીના એ બધાને એ લોટી ખોલી અને બધાને પાન કરાવતા હતા. તો એમાં કાંઈ બીજી વાત નથી. પણ અત્યારે આજના સમયમાં મથુરા જવું કંઈ બહુ દુર્લભ નથી. બધા આનંદથી જ્યાં 10 વખત જઈ આવે છે. એ સવારે આપણે બેસીએ છીએ રાજકોટથી, રાત્રે મથુરા પહોંચી જઈએ છીએ. કાંઈ દુર્લભ નથી અત્યારના સમયમાં કે કોઈ ન જઈ શકે, એવું દુર્લભ રહ્યું નથી. બીજું, મથુરા કદાચ પહોંચી જાઓ પણ યમુનાજી જ નથી. મથુરા પહોંચી જાઓ તો જે લોટીજી તમે ભરીને લાવો યમુનાજી ક્યાં છે? યમુનાજી તો હથનીકુંડના ડેમમાં એ બધા કેદ થઈ ગયા છે. અહીંયા ડેમમાં જ યમુનાજી છે, પછી તો યમુનાજીનો પ્રવાહ જ નથી. તો આ તમે આપણે ભરીને લાવીએ, શું લાવીએ? મથુરાની, દિલ્હીની બધી ગટરનું પાણી અહીંયા વહાવે એને આપણે યમુનાજી કહીને ભરીને પાછા અહીં લાવીએ. તો એ ગટરનું પાણી આપણે બધાને વાટ કરવાની જરૂરિયાત શું? યમુનાજી જ નથી પહેલી વાત.
હા, એ કોઈ પણ કારણ હોય, કોઈ પણ કારણ હોય, પણ યમુનાજી નથી એ હું નથી કહેતો. રાજકોટનું સંમેલન થયું હતું તો 41 બાલક બિરાજતા હતા, ગોસ્વામી બાલકો, 41 ગોસ્વામી બાલકો હાજર હતા. અને હું તો કદાચ કહું તો હું તો પેલા 5 વર્ષ પહેલાં મેં તો કીધું હતું, પણ કે નાસ્તિક છે, આ લોકોને કંઈક ભાવના જ નથી, આવું બોલ્યા જ કરે, આવું થોડું હોય, યમુનાજી તો યમુનાજી છે. પણ 41 ગોસ્વામી બાળકો ભેગા થયા હતા રાજકોટના સંમેલન થયું ત્યારે, અને એમાં સૌથી વરિષ્ઠ ગોસ્વામી બાલક શ્રી ઘનશ્યામલાલજી મહારાજ શ્રી એ અધ્યક્ષ હતા. કામનવાડ સપ્તમ પીઠાધીશ્વર એ અધ્યક્ષ હતા, અને અધ્યક્ષ સ્થાનથી છેલ્લે એ જ વસ્તુ ઠરાવ પસાર કરે કે યમુનાજી ત્યાં એક બૂંદ યમુનાજી નથી. હવે એ જલ ગમે એથી સારું રહી જાય એના કારણે કે યમુનાજી છે આપણે ના કહેવાય કે એવું ને એવું રહે એટલે યમુનાજી છે. એટલે કેટલા એને વાસવાળું નીકળે છે, એકદમ બેફામ વાસ વાળતું જલ હોય કે જે આપણે ખોલીએ તો લઈ ન શકીએ એવું પણ નીકળે છે. પણ કોઈ વરસાદ વરસ્યો હોય ને એ વરસાદનું જલ એ સમયમાં કોઈ સારું હોય તો કદાચ હોઈ શકે. બાકીના સમયમાં એ હથનીકુંડ ડેમની અંદર જ યમુનાજી બિરાજે છે, ત્યાંથી આગળ યમુનાજીનો કોઈ પ્રવાહ જ નથી. તો અહીં જે યમુનાજી મથુરા ગોકુલમાં આવે એ યમુનાજી એમાં એક બૂંદ હોતા નથી. એટલે આ તો બધાએ નક્કી કરેલું છે, મારું એકલાનું મંતવ્ય નથી. આંદોલન પણ થયું અને ગોસ્વામી બાળકો પણ કેટલામાં ભાગ લીધેલો છે. એટલે બધી સત્ય હકીકત છે કે યમુનાજી નથી એટલે તો આપણે લડીએ છીએ કે ભાઈ યમુનાજીને છોડો, એ ડેમમાં તમારે યમુનાજીના પ્રવાહને છોડવો જોઈએ. બધું ડેમમાં પાણી એ વોટર સપ્લાય થાય, એમાંથી ખેતીમાં જાય, સિંચાઈમાં જાય, એ બધું યમુનાજી. પણ આપણે મથુરા કે ગોકુલની અંદર યમુનાજી નથી. હવે એ જલ કદાચ આપણે અહીં લઈને આવીએ તો એના કરતાં તો આપણા કૂવાનું જલ કે આપણી નળની લાઈનમાં આવતું જલ છે એ કમસે કમ પીવાલાયક સુંદર પાણી તો છે એ પણ નથી. એવી પરિસ્થિતિ છે, દુઃખદ પરિસ્થિતિ છે. હવે છે એ તો છે, તો લોટી ઉત્સવ કરવાથી, અત્યારના સમયમાં લોટી ઉત્સવ કરવાથી એનું ઔચિત્ય શું? હા, વતનામત કરે પણ યાત્રા ઉપાડે છે, ત્યાં જ સ્નાન કરે છે, એ વાંધો છે. પાછા અહીંયા લઈને પાછા નિયમ લે. પણ તમે કહો છો કે યમુનાજી નથી તો નાવ તો ડૂબકી શું કામ મારો છો? આમાં શા માટે કુંવારો ભોગ ધરો છો? એ વાત તો કહો ને, શા માટે કુંવારો ભોગ ધરો છો? યમુનાજી નથી તો કેને કુંવારો ભોગ ધરો તમે? વાત સાચી છે. આજે કાલે છાપામાં મેં વાંચ્યું હતું, ગંગોત્રીથી ગંગાજી નીકળે એ ગંગા સાગર સુધી શુદ્ધ છે, પછી નથી. એટલે અહીંયાથી મર્યાદા કાપી નાખી. એ તો બધે થવાનું છે. એ ડેમ તૈયાર થશે, ટિહરી ડેમ થશે, અહીંયા સુધી છે એટલું એ બરાબર છે. પછી આગળ એમાં આવી રીતનું મહત્વ નથી. એનું કારણ એ છે કે ભાઈ પ્રવાહ જે છે, જલ જો મૂળ યમુનાજીનું જલ આવતું હોય તો આપણે એ મથુરામાં આપણે યમુનાજી કહેશું. પણ યમુનાજી ઉપરથી જ બંધ થઈ જશે, પ્રવાહ યમુનાજીનો નથી, બીજું જલ ત્યાં ગટરનું મરીન જલ ત્યાં વહાવવામાં આવે છે. તો આપણે બધાની માંગણી છે, ગોસ્વામી ઘનશ્યામલાલજી મહારાજથી પણ ઠરાવ એ જ આજ્ઞા કરેલી છે કે ભાઈ બધા વૈષ્ણવ આપણે બધા માટે યમુનાજી આપણું સર્વસ્વ છે. પણ છે નહીં, એક બૂંદ પણ યમુનાજી નથી. પણ આટલી વસ્તુ વિચાર તો બધાએ નક્કી કરીને કર્યો જ છે, પણ કોઈ પાછું યાત્રા બંધ રાખી નથી કોઈએ, કે યાત્રા વખતે કોઈ યમુના પાન કરવાની મનાઈ કરી નથી. એ જ વાત છે. હું તો કોઈ મેં નથી કર્યો કોઈ દી. મેં તો પાને હમણાં ઘણા ટાઈમથી 5 વર્ષથી પાન નથી કર્યું યમુનાજી. એટલે એ જ બાળકોને મારે એ જ કહેવાનું હતું કે ઘનશ્યામલાલજી મહારાજ મને બોલવાની શું ના પાડી દીધી કે કોઈ માઇક આપ્યું જ નહીં. મેં 2 મિનિટ કીધું હતું, મેં કીધું 2 મિનિટ તમે કીધું 2 મિનિટ મારી વાત રજૂઆત કરો, કારણ કે બધાએ બધું તો કહી દીધું છે કે યમુનાજી નથી બધું. 2 મિનિટ મારે એ જ કહેવાનું હતું કે યાત્રા ઉપાડો છો ત્યારે કુંવારો ભોગ ધરો છો, તમે પૂજન કરો છો, વૈષ્ણવને પાન કરાવો છો, તમે પાન કરાવો છો, એ શું? એટલું મારે કહેવાનું હતું, પણ માઇક આપ્યું જ નહીં તો શું થયું? હવે એ જ વાત મેં નથી કર્યું, હું તો કરતો નથી, બાકી તો હું કંઈ કહી ન શકું. એટલે એ જ મારે કહેવા, તમારો પ્રશ્ન સાચો છે. એ સંમેલનમાં મારે એટલું જ બોલવાનું હતું કે આનું શું, આ તો કંઈક નિર્ણય કરો, એટલા બધા ભેગા બિરાજો છો. બને બોલ એ આ મુદ્દો કોઈ રજૂ જ નથી કર્યો, ન વૈષ્ણવ કોઈ રજૂ કર્યો નથી, કોઈ ગોસ્વામી બાલક આ વિશે કાંઈ બોલ્યું. પણ મને એમ કે મારો વારો આવશે, છેલ્લે કદાચ આપશે, પણ ડરાઈને થયું ત્યાં સુધી ન આપ્યું. એટલે મેચ ફિક્સ થઈ ગયો.
મેં કીધું મારે મેં એને આયોજકને એટલું જ કીધું કે મને 1 મિનિટ તમે ટાઈમ આપ્યો તો 1 મિનિટમાં મારી વાત પૂરી કરી દે. બધાએ 20-20 મિનિટ લીધી છે, કોઈ 15 મિનિટ બોલ્યા, કોઈ 20 મિનિટ બોલ્યો, એ બધું બોલી દીધું, એ બધું સાચું જ છે. પણ મારો મુદ્દો મારે 1 મિનિટમાં રજૂ કરવો હતો, એટલો ટાઈમ તમે મને આપ્યો નહીં. અને પછી તમે એમ કહો ઠરાવમાં સહી કરો, તો મેં કીધું ખાલી સહી કરવાનું કીધું તો જુનાગઢથી કરી દેતા, રાજકોટ 6 કલાક બેઠો તો કામ રહ્યો હે. તો આવી વાત છે. મારે એટલું જ કહેવું હતું કે આ શું, આના વિશે કંઈક નિર્ણય કરો કે તમે યાત્રા શું કામ ઉપાડો છો જો યમુનાજી નથી તો. યાત્રામાં 2 થી 3 કરોડ રૂપિયા કમાવો છો, 2-3 કરોડ રૂપિયા કમાવામાં આવે છે યાત્રાની અંદર, કોઈ મફત થતી નથી. જે એક મુદ્દો આમાં એ આવે છે કે જમનાજીની અંદર ખાર પડનારા કે ગટરનું જલ આવે તો એ જમનાજી રૂપ થઈ જાય છે. પણ યમુનાજી હોય તો ને, યમુનાજી જો વહેતા હોય તો આપણે એ માની લઈએ, ચાલ. હા, એ જ વાત કહી રહ્યા. ના, અપમાન નથી થતું. ઉપરથી જો યમુનાજી આવતા હોય, અમે બધા વિચાર કર્યો કે હવે એ તો એ ગુરુના હાથની વાત છે, એનો ઉધારી કરી દે બ્રહ્મસંબંધ થઈ ગયો. હા, એ મારા પેલા અમે કરવા લાગ્યા. હા તો હા, આ પ્રશ્ન મારામાં આવો ઘૂસી ગયો. સાચી વાત છે. એ આપની મદદ કરી દીધું. એટલે જો 60-70% અમારા તરફથી ભૂલ છે બધાની, 30% વૈષ્ણવની તો માનવી પડે હો. 30% વૈષ્ણવની પણ ભૂલ હોય, પણ 70% અમારો દોષ હોઈ શકે કે શ્રી એટલે અમારો દોસ્ત તો એ કે અમે યાત્રા ઉપાડતા ત્યારે વૈષ્ણવ આવે છે ને, પણ યાત્રા ઉપાડવામાં શાસ્ત્ર એમ કહે છે, શાસ્ત્રનું સ્પષ્ટ વિધાન છે કે યાત્રાની અંદર કોઈ દ્રવ્ય કમાય, ફક્ત યાત્રાની અંદર તીર્થ પુરોહિતો હોય છે એને જ દ્રવ્ય લેવાનો અધિકાર છે. અન્ય કોઈ પણ તીર્થયાત્રામાંથી દ્રવ્ય કમાય તો માતૃગમનનો દોષી છે. માતા સાથે પત્ની જેવો વ્યવહાર કરવાનો જે દોષ લાગે એ દોષ તીર્થમાં પૈસા કમાવનારાને લાગે છે. આ શાસ્ત્ર વિધાન છે. ભંડાર પૂરતું થોડું કમાવાનું હોય, કમાવાનું બીજા ઘણા રસ્તા છે. ભંડાર તો સામાન્ય વસ્તુ છે, ભંડાર તો સામાન્ય વસ્તુ છે. જોઈ લ્યો એક વસ્તુ, જો યાત્રિકો પાસેથી પૈસા લેવામાં આવે, યાત્રિકો પાસેથી પાલના લેવામાં આવે, એ વ્યવહારિક વસ્તુ છે, જે કંઈ ખર્ચો થતો હોય એ લેવામાં આવે. બીજી વસ્તુ એ છે પ્રસાદ લેવાનું કંઈક હોય તો એનો પણ ચાર્જ લઈ લે મહિના દિવસમાં, એમાં કંઈ વાંધો નથી. પણ યાત્રા દરમિયાન એક વસ્તુના મનોરથથી, યાત્રાને પ્રસાદ લેવડાવવાના મનોરથથી રોજના મનોરથી હોય છે, બેઠકજીની તપેલીના મનોરથી હોય છે. એક દિવસમાં 10 તપેલી તો 10 તપેલીના મનોરથી હોય. 5000 રૂપિયાનો થાળ, 5000 ને 10 જણા એટલે 50000 રૂપિયા થાય, 50000ની સામગ્રી શ્રી મહાપ્રભુજી તપેલીમાં રોકે, બાલક તપેલી એક દિવસની 50000 તપેલી થાય. હિસાબ માંડો, તમને હિસાબ માંડું છું કે 5000 રૂપિયા, 5000 ને 1 રૂપિયાની તપેલી, એક બાલકની તપેલીના 5001 રૂપિયા નક્કી કરવામાં આવ્યા, 28000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા. એ દિવસે 10 જણાને આવે, 10 જણા ના ન પડે કે ભાઈ 10 જણા તમારો 10 દિવસ વારો આવશે, એક દિવસમાં એક તપેલી થશે, એમ નથી કહેવામાં આવતું. 10 જણા 10 આવી જાઓ, 20 હોય તો 20, જેટલા થાય એટલા. પછી દરેક પ્રકારના મનોરથ હોય, કુંવારા, 56 ભોગ, આ ફલાણો મનોરથ, ઢીકણો મનોરથ, એ બધાના પૈસા લેવામાં આવે. તો યાત્રાનો ખર્ચો તમે ઓલરેડી યાત્રિકો પાસેથી લઈ લીધો છે, આ બધા બીજા મનોરથની જરૂરિયાત શું? બધો ખર્ચો આવી ગયો છે, બધા પાસેથી લઈ લેવામાં આવ્યો છે, તો પછી વધારાનો જે છે એ શું છે? એ નફો છે. અને યાત્રિકોની પાસેથી જે લેતા હોય, આપણને યાત્રા ઉપાડી નથી, મને અંદાજ નથી કે યાત્રિકો પાસે એમાંથી કેટલો ગાળો છે એ આપણને ખબર નથી. પણ કોઈ ન કમાતું હોય તો સારી વાત છે, એમાં કંઈ વાંધો નથી. પણ મોટા ભાગે યાત્રા કરવામાં આવે છે એની અંદર પૈસા વધતા હોય છે, નિશ્ચિત છે. અને એ મોટામાં મોટું પાપ છે. યાત્રામાં આ સિદ્ધાંતના રૂપમાં કોણ કમાણું કોણ ન કમાણું,
અને એવી યાત્રા કરનારા પણ છે કે જેને સામે પૈસા વાપરા, એવા પણ છે, એવું નથી. અમારા ગોસાઈ બાળકોમાં એવા પણ છે કે જેણે વ્રજની અંદર સામેથી પૈસા વાપરા, ઘરે પણ ન લાવ્યા ને વૈધાએ ત્યાં ને ત્યાં વાપરા, અહીંયા સમારકામમાં વાપરા, ગૌશાળામાં વાપરા, વ્રજવાસીને આપ્યા અને ઘરમાં લાવ્યા નહીં દ્રવ્ય વૈધું. અને અમારા જે એક ભાઈ માંડવીવાળા શ્રી રવિન્દ્રબા નામે આપી દો, રવિન્દ્રબા, એમણે યાત્રા કરી, એમણે એક પણ પ્રકારનો મનોરથ કોઈનો લીધો નથી. ભંડાર પોતાનો અલગ રાખ્યો છે, યાત્રાનો ભંડાર જુદો ને પોતાનો ભંડાર પણ જુદો. કોઈની પાસેથી કોઈ દ્રવ્ય લીધું નથી. કોઈ બેઠકજીમાં કોઈ પણ બેઠકજીની અંદર જારી ચરણ સ્પર્શના પૈસા લેવાતા હોય, અહીંયા વેસ્ટોને જારી ચરણ સ્પર્શ કરવાની પણ મનાય. કુંડવારો, છપ્પન ભોગ બધું જ પાલમાં કર્યું. અને એમ કહે છે કે મેં 1 રૂપિયો કોઈની પાસેથી કોઈ પણ પ્રકારનો મનોરથનો લીધો નહીં, છતાં મને પૈસા વધ્યા. તો જે લોકો પહેલેથી આયોજન કરતા એને કેટલા વધતા હશે, છતાં પૈસા વધ્યા એ કુંડના રિપેરિંગમાં કે ત્યાં ને ત્યાં વ્રજના કોઈ કાર્યાર્થ ત્યાં વાપરવા માટે આપ્યા છે. પણ મને પૈસા વધ્યા એ પોતે બોલ્યા છે કે મેં 1 પૈસો કોઈનો લીધો નથી. 200 વેસ્ટર્ન યાત્રા અને એમાં જો પૈસા વધતા હોય તો હજારો માણસોને લઈને આપે છે. વીઆઈપી ફેસિલિટી, યાત્રામાં વીઆઈપી શું? વીઆઈપી પાલના જુદા અને સાદા પાલના જુદા. તો યાત્રામાં તો યાત્રા હોય, એમાં વીઆઈપી કોણ હોય? યાત્રામાં યાત્રામાં વીઆઈપી કેવા? વીઆઈપી હોય તો યાત્રા શું? એ પર્યટન છે કે યાત્રા છે? કે વીઆઈપી પાલ, વીઆઈપી ફેસિલિટી વાળા પાલ, સાદા પાલ. તો એ બધી વસ્તુ શું છે કે કંઈક આપણો પર્યટનનો ટૂરનો અહીંયા ભાવ એવો આપણો રહેલો છે અને આવું પ્રકાર થાય છે. પણ સિદ્ધાંત એમ કહે છે કે યાત્રાની અંદર જો દ્રવ્ય કમાવામાં આવે એ સૌથી મોટું પાપ છે. તીર્થને વેચવું એટલે ભગવાનને વેચવું, ભગવાન વેચવું એટલે 14 લોક બ્રહ્માંડને વેચી નાખવું. આ સિદ્ધાંત છે. પછી કોઈ કમાય કે ના કમાય એની વાતની વાત છે. પણ આ કમાવાનો જે ધંધો હતો, તમે કહો યમુનાજી નથી પણ નિયમ ત્યાં જ લેવામાં આવે, 56 ભોગ ત્યાં કરાય, કુંવારો ત્યાં કરાય, તો યમુનાજી તો છે નહીં. તો કેને ગટરના, દિલ્હીની ગટરને કુંવારો કરો છો, એને શિંગાર ધરાવો છો. તો આ વસ્તુ મારે કહેવાની હતી, એ આપણે બોલ્યા, અત્યારે હરિભાઈ બોલ્યા, એ હું કહેવાનું હતો પણ મને બોલવા દે તો થાય ને. આપણે બોલીએ તો અમારા દાદાભાઈ શરદ દાદા એ વચ્ચેથી કૂદીને બોલી આવ્યા, તો બોલવાનું મને કહે એ કેન્સલ હતા નકર. એ કે લાવો મારો વારો, એમ કરીને ક્યારે છે મારો વારો બતાવો. તો વચ્ચેથી બોલ્યા તો વારો આવ્યો ને કે હું વાટ જોતો હતો કે ભાઈ આપણે એટલા બધા બેઠા છે તો એક મિનિટ તો બધાને આપવી જ જોઈએ હકીકતમાં. તો કાંઈક મેચ એવો ફિક્સ થઈ ગયો કે અમુક લોકોને ન બોલવા દેવું. કારણ કે એ વખતે 3 યાત્રાવાળા બેઠા હતા, એ મંચ ઉપર 3 યાત્રા ઉઠાવવાવાળા 3 જણા બેઠા હતા. એટલે મારે બોલવું હતું કે ભાઈ આવો તો કંઈક નિર્ણય કરો કે જ્યાં સુધી યમુનાજી નહીં પધારે ત્યાં સુધી વ્રજયાત્રા નહીં થાય. વ્રજયાત્રા નહીં થાય, વ્રજયાત્રા થશે તો પણ એ યમુનાજીનો કુંડવારો કે લોટીજી ભરવા કે પાન કરવા કે એવું અમે કાંઈ કરશું નહીં. તો વ્રજયાત્રા બંધ રાખશું એવું તો કંઈક નિર્ણય થવો જોઈએ. પણ દરેક જગ્યાએ સિદ્ધાંત સાથે મોટી છેડછાડ થયેલી છે. આ બધું તમને બતાવું છું એટલા માટે કે તમારી અંદર એક શંકા કંઈક પ્રકટ થાય કે દાળ બધી એકદમ સફેદ નથી, આમાં કાંઈક કાળું છે. એ કાળું કાંઈક ને કાંઈક છે. શું છે એ આપણે સિદ્ધાંતથી ખબર પડી જશે, સિદ્ધાંત જાણશું. તો આટલી બધી આપણે જે શ્રી મહાપ્રભુજીના બેઠકજીની વાત કરીએ, શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં તમે જાઓ, અપરસમાં નાહો, તમારી પાસે અપરસમાં નાહવાનો ચાર્જ લેવામાં આવે, જારીજી ભરવાની નોછાવર લેવામાં આવે, સેવકી અલગ લેવામાં આવે, ભેટ તમે કંઈક અલગ ધરો. તો મહાપ્રભુજીની બેઠકજીની જારીજી ભરવા માટે એટલા બધા ચાર્જ ચૂકવવા પડે. એ વાત મહાપ્રભુજી થોડા કે મહાપ્રભુજી આટલે જ બિરાજતા જ નથી. મહાપ્રભુજી તો પણ એ વાત છે ને, એ વાત છે કે હવે આપણે માને કે શ્રી મહાપ્રભુજી બેઠકજી જારીજી ભરીએ, પણ શું એ જરૂરી છે? પૈસા દઈને જારીજી ભરવા કંઈ જરૂરી છે કે એ મહાપ્રભુજીને પૈસા દઈને આપણે જારીજી ભરવા એ શું આવશ્યક છે? કે લોકોને એમ થાય કે જારીજી ભરવા જોઈએ, પણ જારીજી ભરવા જરૂરી છે? મહાપ્રભુજી તેમ આજ્ઞા કરી રહ્યા છે કે મારા જારીજી ભરવાની કાંઈ જરૂર નથી, તમારા ઘરમાં ઠાકોરજીને પધરાવીને જારીજી ભરવા જોઈએ. એટલા માટે તો હું પ્રકટ થયો છું. તો મારે જારીજી ભરીને 50-50 જારીજીની લાઈન લગાવો.
અને પૈસા લે છે શું કામ લે છે? એક તો રોટલા ખાવાની જ વાત બાકી, બીજું એક રહસ્ય તમને કહું કે રોટલા ખાવાની વાત તો સામાન્ય છે કે એમને ખાલી ભેટ આવે ને તો રોટલા નીકળી જાય, એમાં કોઈ સવાલ નથી. પણ રોટલા નહીં, પણ એને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બેઠકજીના કોન્ટ્રાક્ટ પૈસા દઈને કોન્ટ્રાક્ટ લીધો હોય છે, એટલે નફો તો કરવો જોઈએ કે ના કરવો જોઈએ? 5 લાખ 2 લાખ રૂપિયા તમે એની કોન્ટ્રાક્ટની ફી આપી છે, એ કોન્ટ્રાક્ટ કોણ લે છે? અમે લોકો. એ કોન્ટ્રાક્ટ કોણ લે છે? અમે અમારે જે બેઠકજી છે કોન્ટ્રાક્ટ ઉપર કોણ ચલાવવા આપતા હોય છે, તો એ લોકો પહેલા અમારા પૈસા આપશે, પછી કંઈક વધશે એ એના ભાગમાં આવશે. તો બાપુજીને વેચવાનો ધંધો કોણ કરે છે? હા, અમારી ભૂલ છે. ભલે હું નથી, એકે બેઠકજી છે નહીં. આ રેલો ક્યાંથી આવે છે, આ ચક્કર ક્યાંથી ચાલે છે એમ બતાવું છું. આપણે એમ કે મુખ્ય દોષિત છે. ભાઈ મુખ્ય એ દોષિત નથી, પણ એને કોન્ટ્રાક્ટ પર લીધેલું છે. પેલા કોન્ટ્રાક્ટના પૈસા પૂરા થશે, પછી વધશે એના ઘરમાં આવશે. રોટલા તો એમને નીકળી જાય, ખાલી માંગે તો એ નીકળી જાય. રોટલા તો ખાલી સેવકી માંગે તો નીકળી જાય, એમાં કોઈ મોટી વાત નથી. પણ આ મહાપ્રભુજી આપણા કોન્ટ્રાક્ટ ઉપર, આ કોન્ટ્રાક્ટ ઉપર આપવાની વસ્તુ છે શ્રી મહાપ્રભુજી. એક મહાપ્રભુજી વાક્ય આપણે એને વેચી નાખીએ. એક વૈષ્ણવ મને કીધું કે ભાઈ અમારા સુરાપુરા બાપા હોય ને, અમે એને દેરી બનાવીને અમે એની સુરક્ષા કરીને આપીએ, એનો કોન્ટ્રાક્ટ ન ઉપાડીએ. તમે તમારા બાપુજીનો કોન્ટ્રાક્ટ ઉપાડો છો. વૈષ્ણવ કે તમારા બાપુજી જ છે, તમારા પિતા છે, એનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે તો કાંઈ ઘોટાળો થઈ રહ્યો છે કે નહીં? આ બધું આપણે વિચારવું પડશે શાંતિથી. કોઈ ટીકા કરવા માટે નથી કહેતું, આપણા પ્રશ્ન છે. હા, એ પ્રશ્ન આપણે પણ સપડાઈ જઈએ છીએ ને, બીજું કાંઈ નહીં. હવે આપણને કાંઈ વાંધો નથી કોઈ ચલાવે કે ન ચલાવે, પણ આપણે અહીંયા જઈને અધર્મમાં પણ આપણો ભાગ આપણો હોય છે. એક વસ્તુ સમજી લ્યો કે શાસ્ત્ર, આપણું ભાગવત શાસ્ત્ર એમ કહે છે કે અધર્મ હોય, કોઈ પણ અધર્મ થાય તો અધર્મ કરનાર દોષિત, અધર્મ કરનાર દોષિત છે એ નક્કી છે. અધર્મમાં જે સંમતિ આપનારા હોય છે, એમાં ભાગ લેનારા હોય છે, એ ત્રણેય સરખા દોષિત છે. આ ભાગવતજી કહે છે કોઈ પણ અધર્મ થયો તો અધર્મ કરનાર દોષિત છે એ નક્કી, પણ અધર્મમાં સાથ આપનાર એ પણ દોષિત છે, એમાં સહમતિ આપનાર એ પણ દોષિત છે. ભીષ્મ પિતામહ જે છે એમણે કોઈ દોષ કર્યો, જીવનમાં કોઈ દોષ નથી કર્યો, એવા ભક્ત છે. એના જીવનમાં એમણે કંઈ દોષ નથી કર્યો, પણ દુર્યોધનના પક્ષમાં રહ્યા, ત્યાં સહમતિ છે. તો મહાન ભક્ત છે ભગવાનના, એમણે જીવનમાં કોઈ દોષ કર્યો નથી, પણ છતાં બાણની સૈયા ઉપર સૂવું પડે છે. એટલે ભાગવત આપણું એમ કહે છે કે અધર્મ કરનાર દોષિત, અધર્મમાં સાથ આપનાર દોષિત, અને એમાં સહમતિ આપનાર એ પણ એટલો જ દોષિત છે. આપણે બેઠકજી ગયા, મહાપ્રભુજીનો કોન્ટ્રાક્ટ કોઈ ઉપાડી લીધો, પૈસા કોકે લઈ લીધા, કોન્ટ્રાક્ટરને કમાણીથી જે કાંઈ થયું હોય, પણ આપણો એમાં ભાગ કેટલો કે આપણે અહીંયા 51 રૂપિયા આપીને જારી જીભ ભર્યા, એટલે આપણે સરખો દોષિત થઈ ગયા. અધર્મમાં આપણે સપડાઈ તો ગયા ને. આપણને એમ છે કે મેં તો ધર્મ કર્યો, પણ ધર્મ કર્યો કે અધર્મ કર્યો? શાસ્ત્ર કહે છે, હું નથી કહેતો. પાછું ઘણા એમ કહે છે કે તમારી ભાષા ખરાબ, તમે બધા દોષ જ જુઓ છો. ભાષા ખરાબ કે દોષ જોવાની વાત નથી, પણ જે સામે દેખાઈ રહ્યું છે આપણને, આમાંથી કંઈક રસ્તો કાઢવા માટે બોલવામાં આવે છે કે આપણે આમાં ફસાઈએ નહીં. આપણે શુદ્ધ મહાપ્રભુજીએ બતાવેલા શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિના સિદ્ધાંતને જીવી શકીએ છીએ. આ બધાથી આપણે બચી શકીએ છીએ, ન બચી શકીએ એવું નથી. આપણે બચી શકીએ છીએ, પણ આપણને ધર્મ અધર્મની ભેદની ખબર નથી. મૂળ તકલીફ આપણી એ છે કે આપણને ખબર નથી કે ધર્મ થઈ રહ્યો છે કે અધર્મ થઈ રહ્યો છે, ધર્મનું લક્ષણ શું, અધર્મનું લક્ષણ શું. આપણને ખ્યાલ આવે છે કે આપણે સપડાઈ જશું તો આપણે દોષિત બની જશું. આપણે સરખો ભાગી દોષિત છીએ, કારણ કે વૈષ્ણવ પૈસા આપે છે તો કોન્ટ્રાક્ટ અપાય છે. કાંઈ આવકનો અહીંયા કોન્ટ્રાક્ટ, જે બેઠકજીમાં કાંઈ આવક નથી, અહીંયા કાંઈ કોન્ટ્રાક્ટ નથી. અહીંયા કોણ કોન્ટ્રાક્ટ લે? જંગલમાં રહીને કોણ રહે? બદ્રીનાથના બેઠકજીમાં અહીંયા કોણ આવે ને કોણ જાય? 6 મહિના બરફમાં ઢકાયેલા હોય. તો એવી જગ્યાઓમાં કોન્ટ્રાક્ટ ઓર્ડર કોઈ હોય નહીં કે જ્યાં કોઈ આવવાનું નથી કોઈ આવક થવાની. પણ જ્યાં આવક છે, જ્યાં પૈસા અપાઈ રહ્યા છે, જ્યાં પૈસાનું ખૂબ મોટું, ગિરિરાજજી, આપણા જે ગિરિરાજજી છે ને,
એનો મહિનાનો 9 લાખ રૂપિયાનો ઠેકો છે કોન્ટ્રાક્ટ, એક મહિનાનો કોન્ટ્રાક્ટ 9 લાખ રૂપિયા છે, સાદી સિઝનનો, યાત્રાની સિઝનનો વધારે છે. તો 9 લાખ રૂપિયા મહિનાનો કોન્ટ્રાક્ટ જો લેતો હોય કોઈ એક વ્યક્તિ, તો એમાં લાખ 2 લાખ એને કંઈક વધવા જોઈએ કે ન વધવા જોઈએ, એ દ્રષ્ટિથી આ કામ કરતું હોય છે કે ભાઈ 9 લાખ તો એને આપી દેવાના છે, આપીને આવ્યો છે, આપી દેવાનું નહીં પણ આપીને આવ્યો છે. તો આ પ્રશ્ન આપણા છે કે આવા પુષ્ટિ માર્ગની અંદર જ્યાં ને ત્યાં અવસ્થામાં એ ગડબડ ઉત્પન્ન થઈ છે, એમાંથી આપણે બચી શકીએ કે ન બચી શકીએ? મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આપણે બચાવવા માટે જ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી છે, ગૃહે સ્થિત્વા સ્વધર્મતા. ઘરમાં તમે રહીને જ ઠાકોરજીની સેવા કરવાથી તમે આ બધાથી બચી શકો છો. ત્યાં કોઈ તમારે જારીજી ભરો સવાર સાંજે કોઈ પૈસા લેતું નથી, તો ત્યાં ભરવું નથી. તમારા ઘરમાં જારીજીના કોઈ પૈસા લેતું નથી, સવારથી સાંજ સુધી ઠાકોરજી જારીજી ભરો, દરેક સમયમાં ભરો, કોઈ પૈસા લેતું નથી. મહાપ્રભુજી આપણને ગૃહે સ્થિત્વા સ્વધર્મતા મેરો સર્વસ્વ દેથો, શ્રી મહાપ્રભુજીએ પોતાનું સર્વસ્વ આપણને પધરાવ્યું છે અને ઘરમાં રહીને સેવા કરવાની શ્રી મહાપ્રભુજીની જે પદ્ધતિ છે એ પ્રમાણે જો આપણે જીવન જીવીએ તો આપણે કોઈ જારીજી ભરવાના પૈસા દેવાની જરૂર નથી. અને ઠાકોરજીની જારીજી ભરતા આપણને મહાપ્રભુ શીખવાડે છે. મહાપ્રભુજીની જારીજી ભરવાની કોઈ પ્રથા નથી કે મહાપ્રભુજીની બેઠકથી જાઓ એટલે જારીજી ભરવા જોઈએ, એવી કોઈ રીત નથી. છતાં આપણે બધા, અને કેટલા જારીજી જો તમે ગયા હશો વ્રજમાં કે ક્યાંક જોતા હો તો 50-50, 60-60 જારીજી એક હારે હોય તો જારીજી 1 હોય, 2 હોય, 50 જારીજી, 60-100 જારીજી. ક્યાંય સેવા પ્રકારમાં જોયું નથી આપણે કે આટલા બધા જારીજી ભરાતા હોય. જે આવે જારીજી ભરે, જે આવે જારીજી ભરે. તો મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે આપણા ઘરમાં સેવા કરશું તો ત્યાં આપણે જારીજી ભરશું તો કોણ આપણી પાસે પૈસા લેશે? અને આપણે સાક્ષાત મહાપ્રભુજી કહે છે મેરો સર્વસ્વ દેત હું, હું મારું સર્વસ્વ હું તમને આપું છું, એમાં કાંઈ ઓછું આપતો નથી, મારું સર્વસ્વ એટલે બધું જ હું તમને આપી દઉં છું. એ આપણા ઘરમાં બિરાજતા આપણા ઠાકોરજી છે. અને એની આપણે જો સેવા કરવા માંડશું, ઘરની અંદર રહીને સેવા કરતા થઈ જશું તો આપણે બધા અનર્થમાંથી બચી જશું. આપણે આ રોવાનો વારો નહીં આવે કે અમે ત્યાં ફસાઈ ગયા, માં ફસાઈ ગયા, આને આટલા લઈ લીધા, અમારી પાસે અહીંથી આટલા લઈ લીધા, ઓલા આટલા માંગે, ઓલા આટલા માંગે. ચારે બાજુ આપણે જોઈએ છીએ તો વૈષ્ણવ વ્રજમાંથી આવે બિચારા કકડાટ કાઢતા હોય કે વાં આટલા માંગે, બધા પૈસા માંગે, વાં હિંડોળા પલનો ઝુલાવો, આટલા પૈસા ધરો, આ ભગવાનને પલને ઝુલાવો. ભાઈ પલને એમને ઘરમાં રોજ ઝુલાવીએ, આપણે ઝુલાવો હોય તો પલના રોજ થઈ શકે, શા માટે એ 100 રૂપિયા દઈને ઝુલાવીએ આપણે? શ્રી મહાપ્રભુજી આપણને એમ કહે છે કે ઘરમાં રહી ઠાકોરજીની સેવા કરો, ઘરમાં રહીને મનોરથ કરો, ઘરમાં રહીને ઠાકોરજીને વિવિધ સામગ્રી અરોગાવો, સેવા કરો. આપણે એ આપણને જે મહાપ્રભુજી કહે છે અનુકૂળ નથી આવતું. તો મહાપ્રભુજી કહે છે ઘરમાં રહી એકાંતમાં તમે તમારા પરિવારના સભ્યો સહિત ભગવત સેવા કરો. આપણને અનુકૂળ નથી આવતું. આપણે બધાને ઠાકોરજી ભેગા કરવા, અન્નકૂટ કરવા, કુંજના મનોરથ કરવા, બધાય ઠાકોરજીને ભેગા કરો, લોકોની સામે દર્શન ખોલો, તો આપણને એમ થાય કે હવે આપણે સેવા કરી છે. મહાપ્રભુજી એવું કહેતા જ નથી. મહાપ્રભુજી કહે છે ઘરમાં ઠાકોરજીની સેવા કરો, ગૃહે સ્થિત્વા સ્વધર્મતા. અને તમારા સામર્થ્ય અનુસાર તમે ભગવત સેવા કરો. મહાપ્રભુજી ગુસાઈજીના સેવકો જુઓ કે પદ્મનાભદાસજી ખાલી ચણા ધરીને ભોગ ધરે છે ઠાકોરજીને, ખાલી ચણા આરોગ આવે છે, બીજું કાંઈ આરોગ આવતા નથી. ગદાધરદાસજી પાસે તો એક દિવસ કાંઈ નહોતું તો જલ ધરીને ઠાકોરજીની સેવા કરી. આ બધા વાર્તામાં સ્પષ્ટ પ્રસંગો છે સેવા કેવી રીતે કરે છે વૈષ્ણવ. કે જલની લોટી ધરીને ઠાકોરજીની સેવા કરી, એમણે પણ સેવા કરી. સંતદાસજી એ રોજ 1 રૂપિયાનો ચૂન લાવીને ઠાકોરજીને ભોગ ધરે છે, રોટી ભોગ કરીને ભોગ ધરે છે અને ચણા ચવણીનો પ્રસાદ વૈષ્ણવને વાંટે છે. રોજ મનોરથ કરતા હતા, ક્યારેક નહીં, કોઈ બાનાથી નહીં, એ નિત્ય મનોરથ કરતા હતા. નિત્ય સામગ્રી ઠાકોરજીની ભોગ ધરી વૈષ્ણવ પ્રસાદ લેવડાવતા હતા, ચણા વાંટતા હતા. ખાલી ત્યાં મોનથાર નહોતો. આપણને તો મોનથાર ન હોય તો પ્રસાદ નથી. એ મોનથાર ન હોય તો પ્રસાદ ન લાગે આપણને. ચણા વાંટતા હતા બધાને. શેઠ નો માને, શેઠ થોડા માને. હા બરાબર છે.
ચણા વાટીને એટલી પરિસ્થિતિ એવી હતી કે ઠાકોરજી સેવામાં આટલું જ વિનિયોગ કરાવી શકતા હતા. એ ચૂનની રોટી કરીને ભોગ ધરી અને પ્રસાદ લેતા અને ચણા ચવણી એ ભોગ ધરીને વૈષ્ણવને વાંટતા હતા. તો આવો મનોરથ થતો હતો. આને પણ મનોરથ કહેવાય, ન કહેવાય એમ ન કહી શકાય કે એ રીતે વૈષ્ણવ પાસે જે હતું એનાથી ઠાકોરજીની સેવા કરતા હતા. વાર્તા પ્રસંગોની અંદર સ્પષ્ટ છે કે વિરક્ત વૈષ્ણવ ચૂટકી માંગીને ઠાકોરજીને ભોગ ધરે છે. વિરક્તો એ બજાર એ ઘરે ઘરેથી ભિક્ષા માંગીને પણ ઠાકોરજી સેવા કરતા હતા કે જેની પાસે કાંઈ નહોતું. એવા વિરક્ત વૈષ્ણવ હતા કે ચૂટકી માંગીને પણ ઠાકોરજીને ભોગ ધરીને એ લોટ ધરતા હતા અને એ રોટી કરીને ભોગ ધરતા હતા અને એમાંથી પ્રસાદ લેતા હતા. વિરક્ત વૈષ્ણવની વાર્તામાં એમાં આવે છે કે દોલનો ઉત્સવ આવ્યો. એ દોલોત્સવની અંદર એમની પાસે ખબર પડી કે આ દોલોત્સવ છે, સામગ્રી કરવી જોઈએ, મનોરથ કરવો જોઈએ, ઠાકોરજીને દોલનો મનોરથ કરવો જોઈએ, ઝુલાવવા જોઈએ. નથી એની પાસે કુંજ બાંધવાનું કાંઈ કે નથી કોઈ એની પાસે કોઈ દોલ કે હિંડોલો, નથી કાંઈ વસ્તુ, નથી કાંઈ સામગ્રી, પણ દાલ બાટી કરેલી છે, એના 4 ભોગ ધરે છે. 4 ભાગ કરીને એ દાલ રોટી જે છે એના 4 ભાગ કરી અને 4 ભોગ એ ઠાકોરજીને ધરે છે. કારણ કે આપણે દોલમાં 4 ભોગ આવે છે. એ 4 ભોગ ધરે ઠાકોરજીને. અને હવે ભોગ ધરવાની વ્યવસ્થા કરી જે બનાવ્યું હતું એમાંથી જ ભોગ ધરે છે. આપણે તો એમ કહે કે નહીં આટલી સામગ્રી થવી જ જોઈએ. એ સેવાના પ્રકારમાં એવું નહોતું. તો જે એમની પાસે પ્રાપ્ત હતું એ ભોગ ધરતા હતા. ઠાકોરજીને ઝુલાવવા જોઈએ દોલની અંદર, તો હથેળીમાં ઠાકોરજીને પધરાવી અને કુંજ વચ્ચે ઊભા રહી અને ઠાકોરજીને કુંજની વચ્ચે પોતે ઊભા રહી હથેળીમાં ઠાકોરજીને દોલ ઝુલાવ્યા. આપણે તો મનોરથ હોય, તમારી પાસે હિંડોરો તમે લઈને આવજો ને પલનું તમે લઈને આવજો ને વ્રજભક્ત તમારા લાવજો ને, અને કોકનો હિંડોરો હોય અને ઠાકોરજીને પધરાવ્યા હોય અને ઝુલાવીએ અને આપણે કંઈ મનોરથ કર્યો છે. તો વિરક્ત વૈષ્ણવ કોઈની પાસે માંગવા થોડા ગયા હતા કે મારી પાસે દોલને તમે આપજો, હિંડોરો મને ઝુલાવવા માટે આપજો, કોઈનો લેવા ગયા હોય. એની પાસે જે હતું એનાથી સેવા કરતા. તો સેવા એટલી સરળ હતી, શ્રી મહાપ્રભુજી બતાવેલી સેવા એટલી સરળ હતી કે જે આપણી પાસે પ્રાપ્ત હોય એનાથી ઠાકોરજીની સેવા કરવી જોઈએ. તમારી પાસે જે વસ્તુ પ્રાપ્ત નથી એની ઠાકોરજીને પણ અપેક્ષા નથી. તો સેવાનો પ્રકાર શ્રી મહાપ્રભુજીનો એટલો સરળ હતો કે તમારી પાસે જે કાંઈ હોય એનાથી તમારે ભગવત સેવા કરવી જોઈએ. જે તમારી પાસે વસ્તુ નથી એની પ્રભુને અપેક્ષા નથી. કિશોરીબાઈએ કોઈ વૈષ્ણવની સામગ્રી લઈ અને ઠાકોરજીને ભોગ ધરી. ઠાકોરજી રોજ સાનુભાવ જતાવતા, વાતો કરતા હતા. સાનુભાવ જતાવ્યો ખરો કિશોરીબાઈને, ને કિશોરીબાઈને અરેગો નથી એમ નથી કીધું, પણ એમ કીધું છે કે આજે હું પધાર્યો જ નથી, હું આવ્યો પણ નથી. અહીંયા જોવાની વાત જાવ તો એ વસ્તુ હું જોતો પણ નથી. બીજાની સામગ્રી લઈને તમે મને ભોગ ધરી તો હું આજે પધાર્યો જ નથી. પછી અરોગવાનો સવાલ તો પછી આવે, આવ્યો હું પધાર્યો હું તો અરોગું ને. વાર્તામાં એમ કીધું છે કે હું આજ તો પધાર્યો જ નથી, તે બીજાની સામગ્રી શું કામ લીધી? હું તો તારી સત્તાનું અરોગું છું, તારા ઘરમાં તારી પાસે જે હોય અરોગું છું, તે બીજાની પાસેથી સામગ્રી લઈ અને શા માટે ભોગ ધરી? એટલે હું કહું છું કે જે આપણા મનોરથો થાય છે, જે આપણા મનોરથો થાય છે કે જેમાં વૈષ્ણવની ઘરે ઠાકોરજી બિરાજતા નથી અને એ વૈષ્ણવ મનોરથ કરે છે ત્યારે બીજા વૈષ્ણવ ઠાકોરજી પધરાવીને ભોગ ધરે છે. ઠાકોરજી કહે છે હું પધાર્યો જ નથી. તો કિશોરીબાઈ સાથે વાતો કરતા હતા, આપણી સાથે બોલતા નથી, એટલે પછી આપણે એમ લાગે છે કે બિરાજતા, ઠાકોરજી તો પધારી ગયા હોય. કિશોરીબાઈને કીધું હતું કે હું તો બંધાયેલો નથી, કે બીજાની સામગ્રી હું અરોગવા બંધાયેલો નથી, તે બીજાની સામગ્રી શું કામ લીધી એટલે હું આવ્યો નથી આજે. ને આપણે લઈને ઠાકોરજી એવા મનોરથમાં પધરાવીએ છીએ. અને જેની ઘરે ઠાકોરજી નથી બિરાજતા, તમારા ગામમાં જે પ્રથા હોય મને ખબર નથી, પણ જેની ઘરે ઠાકોરજી નહીં બિરાજતા હોય એ પણ મનોરથો તો કરે છે. બીજા લોકો સામગ્રી કરવા આવે અને ઠાકોરજી પણ પધરાવતા આવે. કોકના ઠાકોરજી પધરાવે, ભોગ ધરે, ભોગ ધરીને ઠાકોરજીને પાછા પધરાવી દેવામાં આવે. પછી બધું પ્રસાદ થઈ ગયો, બધા આનંદથી લો. મેં ઘણી વખત કીધું કે જ્યાં ઠાકોરજી બિરાજતા નથી ત્યાં ઠાકોરજીને ભોગ ધરવાનો કોઈ પ્રસંગ ઉપસ્થિત થતો જ નથી. ત્યાં ઠાકોરજીને કોઈ દિવસ ભોગ ધરી શકાતા નથી. એની પર બિરાજતા હોય તો ધરે, પણ અન્યના ઠાકોરજીને પધરાવીને ભોગ ધરવાથી તો મોટો અનર્થ થાય છે. એ પ્રસાદ નથી, એ ક્યારેય પણ પ્રસાદ નથી. એ અસમર્પિત છે, પ્રસાદ એ નથી. અને એનાથી પણ ખરાબ એ છે કે ભગવાનના નામથી આવેલું હોવાથી એ દેવદ્રવ્ય છે. તો
तो ये ओहो विधाने याद છે जो देव द्रव्य खाएगो सो महापतित वे जाएगो मेरो नहीं कहावेगो। तो महाप्रभु जी એટલું બધું ખરાબ પરિણામ આવી રહ્યું છે એટલે મેં વિનંતી કરી ઘણાને કે આ તો બંધ કરી દો, કે ભાઈ આવું ન કરો. ઠાકોરજી બિરાજતા હોય તો તમે એના ઠાકોરજીને ભોગ ધરો, રસોઈ કરવા જાઓ, સામગ્રી કરવા જાઓ, કાંઈ વાંધો નથી. વૈષ્ણવનો ધર્મ આપણે એકબીજાને મદદ કરવાનો, તમારો વૈષ્ણવતાનો કોઈ વ્યવહાર છે મદદ કરવી કોઈને. પણ ઠાકોરજી તો બિરાજવા જોઈએ કે નહીં? એની ઘરે ઠાકોરજી તો હોવા જોઈએ. તમારે પહેલાં એ પૂછવું જોઈએ કે ઠાકોરજી બિરાજે છે, અને કદાચ ઠાકોરજી ન બિરાજતા હોય અને આપણે પ્રસાદ લેવો હોય તો આપણે ત્યાં નિયમ છે, દરેક વખતે ઠાકોરજીને ભોગ ધરવા માટે ઠાકોરજીનો ઉપયોગ કરવામાં આવતો નથી આપણે ત્યાં, પણ પ્રસાદ મિલાવીને પણ આપણે લઈ શકીએ છીએ. પ્રવાસમાં કે કોઈ એવા પ્રસંગોમાં કે જે ઠાકોરજીને ભોગ ધરી શકાય એમ, આ એવો જ પ્રસંગ છે કે જ્યાં ઠાકોરજીને ભોગ ધરી શકાય એમ નથી, તો આપણે ઠાકોરજીને વિનંતી કરીને પ્રસાદ મિલાવીને લઈ શકાય છે. પણ ઠાકોરજીને ભોગ ધરો, પ્રભુ આરોગે નહીં, અને ઠાકોરજીના નિમિત્તનું દ્રવ્ય લેવાથી તો મહાન અનર્થ ઉત્પન્ન થશે. તો બધા કહે છે કે આ બધું મર્યાદીના વિરોધી, મહારાજ શ્રી મર્યાદીના વિરોધી છે, કટ્ટર વિરોધી છે. મારા વિરોધી તમારો હિત જ છું કે તમારી મર્યાદા વહી જાય છે. આમાં જે મનોરથોની અંદર ખાનપાન કરે છે, હું તો કહું છું મર્યાદી નથી. મર્યાદી શું, પુષ્ટિ માર્ગી નહીં રહ્યો. એના કરતાં ઘરમાં તમે જો ઠાકોરજીની સેવા કરશો તો તમારું હિત થાય એવું કહું છું. તો એ બધા કે આ મર્યાદાની વિરોધી છે. મર્યાદાની વિરોધી સવાલ નથી, સિદ્ધાંતનો સવાલ છે કે આપણે ત્યાં મનોરથો એટલા બધા ખરાબ થઈ ગયા છે કે મનોરથમાં જેને ઘરે ઠાકોરજી ન બિરાજતા હોય ને એ લોકો મનોરથ કરે છે. તો આપણે ગુજરાતીમાં, ખાસ શુદ્ધ ગુજરાતીમાં જો સમજવું હોય તો વર ન હોય ને જાન કાઢવી એવું વાત છે કે ભાઈ તમારો છોકરો નથી, કાંઈ નથી, તો આ જાન શું કામ જરૂરી છે? કે જાને જોડવી છે, બધાને જમાડવાય છે, બેન્ડ બાજા વગાડવા છે, પણ વર ક્યાં છે? કે એ ક્યાં છે? વરરાજો નથી. બીજા કોઈ એકાદ વ્યક્તિ નહીં આવે તો ચાલે, વરનો બાપ ન આવે ને તોય ચાલે, કોઈ વાંધો હોય ને કદાચ ન આવે તો લગ્ન થાય. કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ રિસાઈ જાય, ન આવે તોય કાંઈ વાંધો ન આવે, પણ વરરાજો તો હોવો જોઈએ. પહેલી વસ્તુ જરૂરી છે કે નહીં? કોઈ આવે કે ના આવે, પણ વરરાજા વગર તમે કોની જાન કાઢશો, કોને એ લગ્ન કરાવશો મંડપમાં? કોને કે ના ના મંડપનો ટાઈમ થશે ત્યારે જાન કાઢશું, ત્યારે કોકનો છોકરો લઈ આવશું થોડોક ટાઈમ પૂરતો. તો કોઈ છોકરો આપશે કે ભાઈ થોડોક ટાઈમ ફેરવા પૂરતો આવો, પછી વયા જાજો, કાંઈ વાંધો નહીં, અમારે ખાલી આ બધી ઉજવણી કરવી છે બસ. તો કોઈ છોકરો આપશે નહીં, પણ આપણે આપી દઈએ છીએ. મારા ઠાકોરજી પધરાવી જાઓ, ધરો ભોગ, કરો મનોરથ. પણ તમારા ઠાકોરજી અહીંયા થોડા પધરાવી શકાય. કિશોરીબાઈને અહીંયા જો ન રોકતા હોય, અને જેટલી વાર્તાના પ્રસંગ હું તમને આપું છું, તમે ઘરે જઈને ચેક કરી લેજો કે ખોટું ન હોય. તમે પાછા ચેક કરજો વાર્તા ખોલીને. આપણે ગ્રંથ તો લીધી જ નથી, વાર્તા જ લઉં છું કે વાર્તામાં લખેલી વસ્તુ છે કે હું બોલ્યો હું. વાર્તા તમને રોજ પરિચિત છો, તમે વાંચો, ઘરે જઈને ચેક કરો કિશોરીબાઈની વાર્તામાં ઠાકોરજી શું આજ્ઞા કરી છે. એ 209મી હોય કે જે હોય, કિશોરીબાઈની વાર્તા છે, હશે 209ની, એ મને એટલી માહિતી નથી. પણ જે હોય એ વાર્તા, કે જે વાર્તાનો પ્રસંગ આપણે ટાંકીએ છીએ કે ભાઈ એમણે પદ્મનાભદાસજીની વાર્તામાં તો ત્યાં સુધી આવે છે કે મહાપ્રભુજીના વહુજીને દયા આવી કે આટલા બધા નિષ્કંચન અવસ્થામાં પદ્મનાભદાસજી જીવે છે, તો સામગ્રી સીધું મોકલાયું કે ભાઈ આવી રીતે ચણા લઈને ચણા નિર્વાહ કરે, આ રીતે વૈષ્ણવ રહે છે, દયાનો ભાવ ઉપજો. એમણે સામગ્રી ઠાકોરજી માટે નહીં, પદ્મનાભદાસજીને આપી સામગ્રી. ઠાકોરજી માટે તો મોકલી જ નથી કે તા ઠાકોરજીને ધરજો, એટલા માટે નથી કીધું. એના ઘરમાં પરિસ્થિતિ આવી છે તો સામગ્રી મોકલી. ત્યારે પદ્મનાભદાસજી ઠાકોરજીને વિનંતી કરી કે જો આપને સામગ્રી અરોગવી હોય તો શું મહાપ્રભુજીને ઘરે પાછા પધારો, કાંઈ વાંધો નથી. પણ જો મારી ઘરે બિરાજવું હોય તો ચણા સિવાય હું તો આ સામગ્રી ભોગ નહીં કરું. મહાપ્રભુજીની આપેલી સામગ્રી છે. પદ્મનાભદાસજી કહે છે કે હવે આપણે અહીં રહેવાય નહીં, હવે જવાની આજ્ઞા આપણને થઈ ગઈ, અહીંથી નીકળી જવું છે, હવે મને જવાનું આજ્ઞા થઈ ગઈ. હવે અહીં રહેવાથી તો આવું થશે કે કોઈક સામગ્રી મહાપ્રભુજી મોકલવા માંડ્યા, વહુજી મોકલવા માંડ્યા, તો અહીં મારે રહેવું જોઈએ નહીં. ઠાકોરજીને પૂછી લીધું કે આપનું શું મન છે, પાછું આવવાનું મન છે કે અહીં બિરાજવાનું મન છે? તો પાછા અહીં પધરાવતો જાઉં, એમાં કંઈ વાંધો નથી, પણ હું સિદ્ધાંત સાથે જરા પણ બાંધછોડ કરીશ નહીં કે હું અન્નની સામગ્રી લઈને આપને ભોગ કરીશ. એવી સામગ્રી મારા ઘરમાં આપને મળવાની નથી, હું ચણા જ ધરવાનો છું. તો આ ગોકુલનાથજી કીધું કે પદ્મનાભદાસજી કોટીમાં વિરલ,
કોટીમાં વિરલા કહેવામાં આવ્યા છે. કે કોટીમાં વિરલા શું કામ કહે છે કે મહાપુરુષના સિદ્ધાંતની અંદર એટલી બધી પ્રતિબદ્ધતા બતાવી. આ વાર્તા ગમતી નથી કોઈને. માવજી પટેલની વીરજોની વાર્તા ગમે. ઓહો, માવજી પટેલે કેવો મનોરથ કર્યો હતો. પદ્મનાભદાસજીની વાર્તામાં પણ સિદ્ધાંત છે કે મારી પાસે જે છે અને કેટલો સેવાનો પ્રકાર કેટલો સરળ છે કે ચણાથી પણ ઠાકોરજીની સેવા થઈ શકે, જલ ધરીને સેવા થઈ શકે. તો પછી શા માટે અનસકડી ભોગ ધરવું, શા માટે દૂધગર ભોગ ધરવું, અન્નપ્રસાદી અસમર્પિત લેવું? પણ આપણે સેવાના પ્રકારને શું બનાવ્યો છે કે કેટલી સરળતાથી ઠાકોરજીને આપણી પાસે જે કાંઈ પ્રાપ્ત છે ઠાકોરજીને ભોગ ધરીએ, એ પ્રસાદ રૂપે આપણે ગ્રહણ કરીએ. અને આપણા ગામડાના વૈષ્ણવ હું ગર્વથી આપણે કહીએ છીએ, જેમાં દાદાજી શ્રી પુરુષોત્તમલાલજી પણ આજ્ઞા કરતા કે મારા ઢેબરિયા વૈષ્ણવ, આજે તમારા લોકોની ખેડૂતોની પરિસ્થિતિ આજે કદાચ સારી હોઈ શકે, પણ એ વખતની અંદર જે વૈષ્ણવ રહેતા હતા એની પાસે પરિસ્થિતિ બહુ જ નબળી હતી. અને જે કંઈ રૂકી સૂકી રોટલા ઘરમાં કરતા હતા ત્યારે પણ ઠાકોરજીને ભોગ ધરીને મરજાજી વૈષ્ણવ ત્યારે હતા કે ઠાકોરજીને જો એટલે આપણે તે કહેવાય છે કે લૂણ ટીકડા ભોગ ધરીએ છીએ, ધરતા હતા. તો આનંદની વાત હતી કે જે એ પરિસ્થિતિમાં સેવા કરતા હતા, કે જેમને પાસે ઘરમાં છોકરાઓને ખવડાવવા માટે પણ તંગી હતી. એમ કહે છે જૂના લોકો કે ભાઈ એટલી બધી આ લોકો રાજાશાહીમાં તકલીફ હતી કે પોતાનું અનાજ જે પકાવેલું એ ચોરીને ઘરે લઈ જવું પડતું હતું. એમાંથી પોતાના અનાજમાંથી ચોરી કરતા હતા, કારણ કે બધું વિગરોટીમાં ને એમાં એ લોકોમાં એ જાતું હતું, કરજમાં જાતું હતું. તો એ સમયમાં પણ વૈષ્ણવ ઠાકોરજીને રૂખી રોટલી ધરીને પણ લૂણ ટીકડા ધરીને પણ સેવા કરતા હતા. એટલે દાદાજી પુરુષોત્તમલાલજી પણ એમ કહેતા હતા કે અમારા ઢેબરિયા વૈષ્ણવ. તો એ સમયમાં આપણે ત્યાં સેવા થતી હતી. સેવાનો પ્રકાર એવો નહોતો કે ઠાકોરજીને આ વસ્તુ જોશે જ, આ વસ્તુ તમારે અરોગાવવી જ પડશે, આટલી સામગ્રી ધરવી જ પડશે, તો આપણે સેવા કરી જ ન શકીએ. સામાન્યમાં સામાન્ય વૈષ્ણવ પણ ઠાકોરજીની સેવા કરી શકે એવો શ્રી મહાપ્રભુજી જો પદ્મનાભદાસજી ચણા ભોગ ધરે છે, સેવા કરે છે. ચણાથી નિર્વાહ કરતા હતા. આ મિશ્રી ભોગવાળા કે ચણા ધરીને આપણે તો મિશ્રી ધરીને સેવા કેમ ન થાય? પણ ન થઈ શકે, કારણ કે તમે મિશ્રી લઈને મિશ્રી લેતા નથી. જો મિશ્રી ભોગ ધરતા હો ને મિશ્રી ખાતા હો તો તમે પણ સેવા કરો છો. જો તમે અનસકડી ભોગ